ડાયરો એટલે શું? તો કે જેમાં ડાઈ વાતો થાય એનું નામ ડાયરો. અને એથી હાવ સહેલી ભાષામાં મને કોઈ પૂછે તો હું એમ કહું કે જેમાં ગામડું બોલે અને શહેર સાંભળે એનું નામ ડાયરો. એથી આગળ કેવું હોય તો કે ભાઈ ચોયણી બોલે અને જીન્સ સાંભળે એનું નામ ડાયરો. અને હાવ અત્યારની ભાષામાં તમને બધાને સમજાઈ જાય એવું મારે કહેવું હોય તો બાજરાના રોટલા બોલે અને પિઝા સાંભળે એનું નામ ડાયરો. તો કેનેડાથી તુષારભાઈ શાહે જ્યારે મને યાદ કર્યો કે ભાઈ અમારે આ બધા મિત્રો ગરવી ગુજરાત એસોસિએશન અલ્બર્ટા અને કેલ્બરી આ બધા જ ગુજરાતીઓ ભેગા મળી અને તમારી મોજ માણવા માગે છે. તો ગુજરાતી ડાયરાની સરસ મજાની કેટલીક વાતો મારી સાથે બહુ સરસ મજાનો ગાયક ભાઈ વિમલ મહેતા છે. તમારી તાલીઓ તો મને સમજાશે નહીં, પણ અહીંયા જેટલા છે એટલા તો તાલી પાડો એટલા અમને લાગે. આખી જેટલા કલાકારો અમે છીએ ને એટલી જ ટેકનિકલ ટીમ મારી સામે ભાઈ અમિત અને જીતુભાઈની છે. એના માટે એકવાર તાલી કે અમારી જેટલી મહેનતી લોકો કરે છે અને તમારો સુધી પ્રોગ્રામ પહોંચાડે છે. ભાઈ બેન્જો ઉપર સાથ આપે છે. તારો ફોટો કદાચ એમાં દેખાશે નહીં પણ વગાડે એટલે ખબર પડે તું અહીંયા હાજર છો સ્વયં સ્વરૂપે. તો તબલા ઉપર ભાઈ હિતેશ સાથ આપે છે અને ઓપરેટ ઉપર ભાઈ કલ્પેશ કાચા આખો પાકી ગયેલો છે, કાચા સાથ આપે છે. તો લોકડાઉને આપણને ઘણું બધું શીખવાડ્યું. તો કેનેડાની અંદર થી માંડીને આખા વિશ્વને આખી એક આપણી બધાની દોડ ઊભી રહી ગઈ. ભગવાને જાણે પ્રકૃતિએ સેનેટાઈઝર છાંટ્યું હોય એટલે બધા માસ્ક પહેરીને બેઠા છીએ. અમે અહીંયા વળી માસ્ક નથી પહેર્યો અટાણે, બાકી તો અહીંયા અમે કેટલા બધા પ્રોગ્રામ માસ્ક પહેરીને કર્યા, કેટલી બધી બાઇટ માસ્ક. અને સાચું કહું ને તો માણસે માસ્ક એટલે પહેરવા પડ્યા, કદાચ માણસ છે ને પ્રકૃતિને મોઢું દેખાડવા જેવું ન રહ્યું. એટલે આ લોકડાઉનની અંદર આ ગામડાના માણસો જેનું બાળપણ ગુજરાતમાં વીત્યું હોય છે એ બધાને કદાચ ખબર હશે કે બળદને મોઢે કપડું બાંધતા, એને કાઠિયાવાડી ભાષામાં ચીકલા કહેવાય. એ બળદને એ વધારે ખાઈ ન લઈએ ને એટલે ચીકલું બાંધવું પડે. અને અટાણે તમે જુઓ કે પશુઓ બધા ખુલ્લા મોઢે રખડે છે અને માણસો બધે મોઢે માસ્ક પહેરીને ફરે છે. તો એવા સમયમાં તમારું સ્માઇલ ન વિસરાઈ જાય, તમારું સ્મિત ન ભૂલાઈ જાય. ગુજરાતી ભાષા ને સરસ રીતે કાઠિયાવાડી અંદાજમાં જીવતી રાખવાનો કાર્યક્રમ એટલે આ લોક ડાયરો. અને કેનેડા આમ તો ઠંડુગાર છે, 2-3 વાર આવવાનો મોકો મળ્યો છે. છેલ્લે ગઈ જન્માષ્ટમી જ આપણે તુષારભાઈનો ટોરન્ટોમાં કાર્યક્રમ હતો અને આપણે જલસો કર્યો હતો કૃષ્ણની આજુબાજુ રમીને. અને આ વખતે બરાબર આમ જન્માષ્ટમી નજીક છે અને કુદરતી એકચ્યુઅલ નહીં પણ વર્ચ્યુઅલ વર્લ્ડથી જ્યારે જોડાયેલા હોય ત્યારે હસતા જ નથી. અમુક માણસો તમે જુઓ કે આવા સમયમાં કોરોનામાં શું થાય છે આ ટેન્શનમાં બેઠા છે. એટલે ભાઈ હવે એની ક્યાંય વેક્સિન નથી. અમેરિકા રાઈડ પોકારી જાય, ઓસ્ટ્રેલિયા રાઈડ, દુનિયાના બધા દેશ. અને ત્યારે આપણા દેશમાં તો બીજા કરતા થોડાક ઓછા હજી મૃત્યુ છે, કારણ કે બીજા દેશ પાસે ડાલામાં તો નરેન્દ્ર મોદી જેવો વડાપ્રધાન નથી. એટલે એક તાલી આપણા વડાપ્રધાન માટે કે જેને આખા દેશને સુરક્ષિત રાખવા માટે તાત્કાલિક લોકડાઉનનું પગલું લીધું. અઘરું તો પતિદેવોને બહુ પડ્યું, કારણ કે 20 વર્ષમાં હું વિમલ આપણા ઘરવાળા હારે નહોતા રહ્યા એટલું આપણે એક હારે 100 દીમાં રહી લીધું કે નહીં. છેલ્લા 3 મહિનામાં આટલું અમે કોઈ, કારણ કે અમે રાત પડે એટલે બહાર નીકળી જતા. એને બદલે છેલ્લા 3 મહિનાથી આ વધીને આટલા ગોઠવી અને આ વર્ચ્યુઅલ વર્લ્ડમાં ડાયરો કરી. પણ એટલે ઘરવાળા એ બધી જ પત્નીઓ માટે ભલે થાળી વગાડવામાં નથી આવી, પરંતુ એ બધી જ પત્નીઓને, બધી સન્નારીઓને, માતાઓને, બહેનોને કે જેના રસોડામાં લોકડાઉન નહોતું, આખા દેશમાં લોકડાઉન હોવા છતાંય 24/7 આ દેશની બધી જ ગૃહિણીઓએ પોતાના પતિદેવને ખવડાવી જ રાખ્યું. ને એના લીધે મોદી સાહેબે ના પડે કે ઘરની બહાર ન નીકળતા. તો લગભગ બધા પુરુષોની ફાંદ મોદી સાહેબનું માઇન્ડ નહીં નીકળી ગઈ બારી. તમે જુઓ ફાંદ બધાની લગભગ 1.5-2 ઇંચ બારી નીકળી ગઈ. 70 કિલોના હતા એ 85 કિલોના પતિદેવ થઈ ગયા. તો એ બધી જ ગૃહિણીઓને મારા વંદન છે. કેનેડાની અંદર પણ એ જ દશા હશે, મને બરાબર ખબર છે. અને પત્નીની વાત આવે ને એટલે હું હળવી એક વાત કરી પછી આપણે કાયદેસર ગણપતિ માંડીએ. પત્ની 2 પ્રકારની હોય. અચ્છા, 2 પ્રકારની. એક કેર કરે એવી અને બીજી કાળો કેર કરે એવી. એ કેર કરે એવી જાનું ક્યાં છો ખબર છે ને. બધી જ બહેનો જેવી સગાઈ થાય ને એટલે અત્યારે તો હવે મોબાઈલ આવી ગયા, આપણા જમાનાથી મોબાઈલ આવી ગયા, પણ પતિનું નામ આમાં લખે પોતાનું. અને પતિદેવોએ પોતાનું નામ લખે. સગાઈ થઈ હોય ત્યારે દરેક પતિએ પોતાની વાઈફનો નંબર સ્ટોર કર્યો હોય ને ત્યારે જાનું લખ્યો હોય.
અને કાં તો લખ્યું હોય કે લાઈફ લાઈન લખ્યું હોય, કાં તો લખ્યું કે જિંદગી કેટલાક લખ્યું હોય, અને પછી 10-15 વર્ષ પછી એનો મોબાઈલ ચેક કરો ને તો એમાં ને એમાં પછી 108ની ઓલી યાઉ કરતી સીધી કોલર ટ્યુન વાગે, અને પછી લખ્યું હોય કે આ ભૂત, આવું મેં જોયું છે, ભૂત લખેલું હોય, આ ભૂત જ કરી દે. એટલે બે પ્રકારની પત્ની હોય, કેર કરે એવી અને બીજી કાળો કેર કરે એવી જેટલી પણ પત્નીઓ સાંભળી રહી છે, જેટલા પણ પતિદેવો સાંભળી રહ્યા છે, પતિ પત્નીની બાજુમાં બેઠા બેઠા કેટલાક અત્યારે કેનેડામાં, કેલગરીમાં કે અલ્બર્ટામાં કે ટોરેન્ટોમાં સાંભળતા હોય એ બધાને કહું છું કે અસ્વાદે જો બિચારો લોકડાઉનમાં અમે ઘરમાં રહ્યો છે અને હસી નથી શકતો બિચારો. એટલે ખલીલ ધનતેજી બરોડાનો શાયર એમ લખે છે કે જ્યારથી આ માણસો વાદે ચીડ્યા ઈમેલના, જ્યારથી આ માણસો વાદે ચીડ્યા ઈમેલના, ત્યારથી હસ્તાક્ષરો મળતા નથી ફિમેલ. જ્યારથી આ માણસો વાદે ચીડ્યા ઈમેલના, ત્યારથી હસ્તાક્ષરો મળતા નથી ફિમેલના, અને મોરના ઈંડા ચિતરવા પડે ની બોલમાં. મોરના આપણે કહીએ મોરના ઈંડા ચિતરવા ન પડે, મોરના ઈંડા ચિતરવા પડે ની બોલમાં. પેલા ઈ તો કે ઈંડા મોરના કે ઢેલના. વાહ. પેલા ઈ તો કે ઈંડા, આપણી ગુજરાતી ભાષાની આવી કેટલીક સરસ મજાની યાદી તમને કરાવી છે, પણ કેનેડાના ગુજરાતીઓ હસતા રહે, સદાય માટે સલામત રહે. આ સમય એ વક્ત ભી ગુજર જાયેગા. અકબરે જ્યારે બિરબલને કીધું કે અકબર, બિરબલ મને કોઈ એક વાક્ય એવું કે જેમાં હું રાજી થાવ અને જેમાં હું દુખી થાવ. બિરબલ તો બુદ્ધિનું પ્રતીક, જો તું ખરાબ કહે છે, ખોટું કહે છે તો હું મારી નાખીશ તને. એટલે બિરબલે બહુ સરસ વાક્ય વિમલભાઈ કીધું કે ये वक्त भी गुजर जाएगा. એટલે આ સારું છે કે આ વક્ત છે એ તમારો ગમે એટલી સારો સમય હોય એ વયો જવાનો છે, અને તમારો ગમે એવો ખરાબ સમય હોય એ પણ વયો જવાનો છે. એ વક્ત ભી ગુજર જાયેગા. આપણે બધાએ ઈશ્વર ઉપર ભગવાનના મંદિરો વ્યવસ્થાના ભાગરૂપે બંધ થયા, પરંતુ ભગવાન તો અખિલ બ્રહ્માંડનો માલિક છે, ભલા માણસ, એ તો દરવાજા ખોલીને બેઠો છે. પ્રાર્થના આપણી મજબૂત રહે, શ્રદ્ધા આપણી ઈશ્વર ઉપર, જેને આપણે માતાજીને માનતા હોય, મહાદેવને માનતા હોય, કૃષ્ણને માનતા હોય, મહાવીરને માનતા હોય, જેની સાથે આપણી શ્રદ્ધા હોય, બસ આપણી શ્રદ્ધા મજબૂત રહે. આ સમય પણ વયો જશે એવી મંગલ પ્રાર્થના કરી અને ગજાનંદ ગણપતિ દાદાના ચરણોમાં વિમલભાઈ પ્રાર્થના કરો. કાઠિયાવાડના કામેરાથી ઠેઠ કેનેડામાં બેઠેલા ગુજરાતીઓ આજે આપણને સાંભળવા બેઠા હોય ત્યારે પ્રથમ પેલા સમરીએ રે સ્વામી તમને સુંધાળા, પ્રથમ પેલા સમરીએ રે સ્વામી તમને બેહુંડાળા, સિદ્ધિનાયા કેવાન મારા દેવતા, રિદ્ધિ સિદ્ધિનાયા કેવાન મારા દેવતા, મેર કરો ને મહારાજ રે, મેર કરો ને મહારાજ રે. પ્રથમ પેલા સમરીએ રે સ્વામી તમને સુધારા, જે મહામારી ફેલાણી છે, હે દાદા, હે પરમ પિતા, એને તેમાંથી આખા જગતને મુક્ત કરે એવી મંગળ પ્રાર્થનાથી આપણે આજના કાર્યક્રમની શરૂઆત કરી રહ્યા છીએ. ત્યારે માતા કહીએ પાર્વતી ને સ્વામી તમને એ માતા રે કહીએ કે
पिता शंकर देव देव देवता पिता शंकर देव देव देवता मेर करो ने महाराज रे मेर करो ने महाराज रे हाँ तुम बेला समरी है रे स्वामी तमने सुनाला દીકરો ક્યારે રાજી થાય જ્યારે તમે એના બાપને આપના વખાણ કરો તમારા મારા બાપુજીના કોઈ વખાણ કરે પછી આપણા વખાણ ન કરે તો હાલે હાલે એમ શ્રાવણ મહિનો નજીક છે હે અને ભારતનો દેશ એટલે આ ઈ દેશ કે જે ધરતી ઉપર બધા માણસ ગંગા નદી કોઈ સામાન્ય નદી ન કહેવાય જેની ધરતી ઉપર ગાય માતા કોઈ સામાન્ય માતા ન કહેવાય જેમ મંગળસૂત્ર એ સામાન્ય દાદીનો ન કહેવાય આ મને કોઈ પૂછે કે વિદેશની ધરતીમાં અને ભારતની ધરતીમાં બધી સંસ્કૃતિને વંદન પણ બેમાં તફાવત શું તો હું એમ કહું કે વિદેશની ધરતીમાં ત્યાં જાવ ને તો દર 2-5 કિલોમીટર એકાદ દારૂની દુકાન આવે અને ભારતની ધરતી ઉપર હિન્દુસ્તાનની ભૂમિ ઉપર દર 1.5 કિલોમીટર એકાદ ભલામણા મહાદેવનું મંદિર આવે એકાદ હનુમાનજીનું મંદિર આવે એકાદ માતાજીનું એકાદ કાળિયા ઠાકરનું મંદિર આવે એવો ભગવાન ભોળોનાથ ગંગ બાર જગધાર મંડિયમ યાદ જંગ સંગલીન ચંડિયમ બાલ ચંદ્ર બિંબલાવ જ્વાલિયમ મંગલમ ભુજંગ મોંડમાલિયમ શોલપાન અભિનાક સજ્જનમ મડાક તન્નમ યવાજ વજનમ કયાલ ગાલ કાલ કલાપન કહે હરે કિસાન કે યાસન ગંગ બાર જગધાર મંડિયમ યાદ જંગ સંગલીન ચંડિયમ બાલ ચંદ્ર બિંબલાવ જ્વાલિયમ મંગલમ ભુજંગ મોંડમાલિયમ શોલપાન અભિનાક સજ્જનમ મડાક તન્નમ યવાજ વજનમ કાલ ગાલ કાલ કલાપન કહે હરે કિસાન કે બાર જગધાર મંડિયમ એવો દાદો ભોળોનાથ બેઠો છે કૈલાસના કોપરામાં હિમાલય આપણી રક્ષા કરે છે એટલે જ તો લંડનની પાસે થેમ્સ નદી છે વિમલભાઈ અમેરિકા પાસે મિસિસિપી કે નાઇલ નામની મોટી નદી છે પણ એકેય નદીની હાંજ પડ્યા આરતી નથી ઉતરતી આપણા દેશમાં એકમાત્ર હિન્દુસ્તાન એવી ધરતી છે જ્યાં નદીની આરતી ઉતરે ગંગાની આરતી ઉતરે એ ધરતીને આપણે વારસદારો છીએ ત્યારે ગામડાનો રાવત વણસી નામનો કાઠિયાવાડી હાવ અસલ ગામડાનો સંત કવિ શું લખે ગણપતિ મહારાજને પ્રાર્થના કરતા રાવત રણસિંહની વિનંતીને સ્વામી તમને સુનાળા રાવત રણસિંહની તમને સુનાળા ભક્તોને ચરણોમાં રાખ મારા દેવતા ભક્તોને ચરણોમાં રાખ મારા દેવતા મેલ કરો ને મહારાજ રે મેલ કરો ને મહારાજ રે तुम बेला समरिए स्वामी तमने सुनाळा विधि सिद्धि नायक वान मारा देवता विधि सिद्धि नायक वान मारा देवता मेल करो ने महाराज रे मेल करो मेर करो ने महाराज रे मेर करो ने महाराज વિમલભાઈ કેનેડામાં અશોકભાઈ વિજાપુરના છે લાલભાઈ બરોડાના છે આનંદભાઈ નરેશભાઈ રાજકોટના છે ધવલભાઈ નવહારીના છે જિગ્નેશભાઈ અમદાવાદમાં મને જે લિસ્ટ આપ્યું છે દિનેશભાઈ આણંદના છે આ બધા આખું ગુજરાત બેઠું બેઠું આપણને જોવે છે તો અસલ કાઠિયાવાડી એકાદ દુહાથી આજના કાર્યક્રમને આપણે રમતો મૂકીએ તો
હે કાઠિયાવાડમાં કોક દી મને તું ભૂલો અને ભૂલો પડે ભગવાન અને કોક દી આતો મારો મહેમાન હવે રે તને સ્વર્ગે ભૂલાવી દઉં શામળા. આ વિમલ લગભગ છેલ્લા 500 વર્ષથી મારી હારે છે. મોહનજોદડો અને હડપ્પાની સંસ્કૃતિમાંથી નીકળ્યો તે દીનો ભેરો અને ભેરો છે. 505 વર્ષ. 505 અમેરિકાનો આપણો છેલ્લો પ્રવાસ જેમાં આપણે કેનેડામાં 2 કાર્યક્રમ કર્યા. જી. એમાં એક ભાઈ બરાબર ઇન્ટરવલમાં આવી રીતે સાઉન્ડ વાળો પાસે બેઠો હતો અને અમેરિકાનો સંસ્કૃતિનો હતો અને આવી પોતે સિંગર હતો. એને આટલો દુહો સાંભળ્યો ને તે ઇન્ટરવલમાં મને ને વિમલભાઈને મળવા આવ્યો હોય કે હાઉ કેન યુ સિંગ લાઈક ધેટ, આટલો બધો લાંબો અવાજ તમારો કેવી રીતે નીકળે? હું પણ સિંગર છું, મારે આવો અવાજ કાઢવો હોય તો શું કરવું? વિમલ કંઈક જવાબ આપે ને પહેલા મેં જવાબ આપ્યો, તારે આવો અવાજ કાઢવો છે તો કે યસ. મેં કીધું તો હવારના પોરમાં નૈણા કોઠે એટલે કે કાંઈ પણ ખાધા વગર એક વાટકો ભરીને લસણની કોરી ચટણીના ફાકડા ભરતો કે સાંઈરામ આવી સલાહ ન દે, ગુજરી જશે એક વાટકામાં. ખરેખર એટલે વિદેશ જાય ત્યારે જ અમને દેશની અનુભવ થાય. અને સાચું કહું ને તો આ બધાના આશીર્વાદથી એટલા બધા દેશ ફરવાનો મોકો મળ્યો. અને તમે ફરતા જશો, તમે તો બધા વિદેશમાં છો, પણ તમારામાં ને અમારામાં ફરક એટલો છે કે અમે ગામના ખર્ચે થઈ આવો. પાણીની બોટલ સામે વાળા અને એ માતૃભાષાનો કંઈક આશીર્વાદ. પણ મજાની વાત એ છે કે કેટલા બધા દાખલા વિદેશની અંદર જ અમને મળે. અને એમાં ડાયો કરીને અમારો એક ડ્રાઈવર હતો અને અમે ધાંગધ્રા પાસે પ્રોગ્રામમાં જતા હતા અને એમાં ડાયો ઊભો રહી ગયો. મને કે મેં શું થયું ડાયા? મને કે મારા બાપુજીની જમીન આવી. મેં તારા બાપુજી કોઈ દી રાજકોટની બહાર નથી નીકળ્યા અને અહીંયા ધાંગધ્રા પાસે મને કે જોવો બોર્ડ માર્યું છે ડાયા અર્જણ. ઓય ડાયા અર્જણ નથી, મેં કીધું ડાયવર્જન છે. અને આ દરેક ચોકે ચોકે નહીં, હાઈવે ઉપર બધી જગ્યાએ જોવા મળે તો તારા બાપુજીની જમીન મહેસૂલ મંત્રી કરતા વધારે નીકળે. ખરેખર અમુક માણસો એવા ભટકાય. અને આપણે ગુજરાતી બોલીએ ને એમાં ઇંગ્લિશ બોલીએ એટલે ખબર, તમે તો બધા બહુ સરસ, મને ખબર છે અમેરિકામાં કેનેડામાં ઇંગ્લિશ બહુ સરસ બોલો, પણ ગુજરાતી ગમે બોલે ને એટલે ખબર પડી જાય. હા, એક ભાઈ મેં અમદાવાદમાં એડ્રેસ પૂછેલું, મેં કીધું પહેલા આ એડ્રેસ બતાવો ને, એટલે એને મને ગુજલીશમાં જવાબ આપ્યો. ગુજરાતી નહીં અને અંગ્રેજી નહીં, ગુજલીશમાં. મને કે અહીંથી સ્ટેટ સીધા જાઓ. અચ્છા, સ્ટેટ સીધા જાઓ, પછી આ એક વચમાં ગોળ સર્કલ આવશે. ગોળ સર્કલ આવશે. એક સ્ટેટ સીધા જાઓ પછી એક ગોળ સર્કલ આવશે. ત્યાં ડાબી બાજુ લેફ્ટમાં વળી જાજો. અચ્છા, ડાબી બાજુ લેફ્ટમાં વળી જાજો. ત્યાં ફ્રન્ટમાં જ સામે ગ્રીન લીલી શોપ છે. હવે મેં કીધું કાં તું ગુજરાતી બોલ ને કાં અંગ્રેજી બોલ, આ બાવાના બેય બગડે છે. એ આનું નામ પણ ખરેખર આપણું આ ગુજરાતી. એમાં અમેરિકા ગયા હતા અમારે આ હિતેશ ભેગો, એને ઓલી બુધાલાલ તમાકુ બનાવવાની ટેવ હતી. એ ત્યાં બરાબર બુધાલાલ બનાવી. હવે બુધાલાલ તમાકુ ખાતા હોય ને ખબર હોય કે તમાકુ વાળા તમાકુ બનાવીને આમ કરીને જ્યાં સુધી તાલી ન પડે ને ત્યાં સુધી એને મજા ના આવે. એટલે બરાબર અમેરિકાના ન્યુજર્સીના એરપોર્ટ ઉપર આને બુધાલાલને તાલી પાડીને તો એક અમેરિકન આવ્યો, હાઈ જેન્ટલમેન, હાઉ ડુ યુ ડુ? આગે હું તો કે હાઉ ડુ યુ ડુ? એ તો કે વી ડુ તો વી ડુ. આવું તો દર 15 મિનિટે થશે. બોલો, એ અમારી ભેગો આવવાનો હતો. અહીંયા એરપોર્ટ ઉપરથી જ નીકળી ગયો કે આની ભેગું ન રહેવાય. ખરેખર અમેરિકા અને વિદેશમાં ગયા એટલે એટલા બધા દાખલા બની ગયા. ખરેખર વિદેશમાં તમારે કૂતરું વાહે પડે કોઈનું, તમે શું કરો કે ન આટલું કરો તમે. બરાબર, બહુ સોફિસ્ટિકેટેડ માણસો તમારી આજુબાજુ રહેતા હોય. આપણા દેશીની વાત નથી, ત્યાં જ રહેતા હોય, કેનેડામાં રહેતા હોય. એ લોકો શું ઓ નો ઓ માય ગોડ નો. અને આપણે અહીં શું કરે, કૂતરું વાહે પડે, ગમે એટલું ઇંગ્લિશ મીડિયમમાં ભણેલો હોય પણ કૂતરું વાહે પડે એટલે હડ આટલી જ રાડ પડે. હડ કે એ ભેગું, કારણ કે આઈના કૂતરાને તમે ઓ નો આવું કરવા જાવ ને તો એ પીંડી વીખી નાખે. તમારે 14 ઇન્જેક્શન જ લેવા પડે છે. એટલે એ અઘરું પડે. ભાષા અદભુત છે વસ્તુ. અને એક અમેરિકન અમારે ત્યાં આવેલો ને, બનેલી ઘટના કહું તો હું અમારા ઘરમાં એને લઈ ગયો. ગામડે સંસ્કૃતિનો અભ્યાસ કરવા માટે આવ્યો હતો. આપણા ઘરમાં બરાબર 12 શાક ઉપર લીંબુ મરચા ટીંગાતા હોય ને વ્યવસ્થાના ભાગરૂપે. એટલે મને વોટ ઇઝ ધીસ? એટલે હવે મને લીંબુનું અંગ્રેજી આવડતું હતું અને મરચાનું આવડતું હતું કે ચીલી કહેવાય ના લેમન કહેવાય. આ બે ભેગા હોય તો શું કહેવાય એનું જ્ઞાન મને હતું નહીં. મને કે વોટ ઇઝ ધીસ? એટલે મેં પછી મારી રીતે વિમલ જવાબ આપ્યો. મેં કીધું ધીસ ઇઝ ઇન્ડિયન એન્ટીવાયરસ સિસ્ટમ. અચ્છા, ઇન્ડિયન એન્ટીવાયરસ સિસ્ટમ. એટલે મેં ઓ વેરી નાઇસ એમ કરીને એને ફોટા પાડ્યા, સેલ્ફી પાડીને એનો વિડીયો ઉતાર્યો. પછી ફળિયામાં ધોકો પડ્યો તો કપડાં ધોવાનો. એટલે મને કે વોટ ઇઝ ધીસ? મેં કીધું ધીસ ઇઝ ઇન્ડિયન વોશિંગ મશીન. અચ્છા, ઇન્ડિયન વોશિંગ મશીન એન્ડ મલ્ટિપલ ઇન્સ્ટ્રુમેન્ટ.
તો જેને ખાધા હોય એને જ ખબર હોય. ફોરેનમાં તો એ દ્રશ્યો તમને, કારણ કે તમે તો તમારા છોકરા તો ને તો મરાતા નથી, મને ખબર છે. ઘરવાળાને કાંઈ કહેવાય નહીં, પતિદેવને કાંઈ કહેવાય નહીં, નકર 911 માં ફોન કરી દે. અચ્છા. આ લોકોમાં એવું છે. અમેરિકાથી કે કેનેડાથી કે ન્યુઝીલેન્ડથી ઘણા વડીલો આવે છે ને, ઘણાના છોકરા દેશમાં આવવાનું નામ નથી લેતા ને એનું કારણ તમને ખબર છે? નહીં. મોટા મોટા છોકરા 20 વર્ષના છે ને, એને કહો ને કે આપણે ઇન્ડિયા ના ડેડી ના ઇન્ડિયા ના, એનું કારણ શું ખબર? અહીંયા ફોરેન ની અંદર જો છોકરાને ઝાપટ મારો, તમે તમારા છોકરાને ઝાપટ મારો અને છોકરો જો 911 માં ફોન કરી દે એટલે પોલીસ આવીને તને પકડી જાય. અચ્છા. આ નિયમ આ લોકોને તો ખબર જ છે. આ તો તારું જ્ઞાન વધારું છું, બરાબર. અને આપણે તો અહીં મારી આપણે બે નાના હતા, યાદ કરે આપણા બાપાએ કેવા માર્યા છે. ઉલરી હે. અને બાપા અને આપણે અહીં બાપા આપણને મારે ને આપણે પોલીસમાં કહેવા જાય તો પોલીસ વાળા પાછો મારે આપણને કે તને તારા બાપાનો મારે બીજો કોણ મારે? હાલ નીકળ, આવી ફરિયાદ લેતો હોય નહીં. આપણે તો ઊંધું છે નહીં. તો એ નિયમ અહીંયા નથી. એટલે હવે થાય તો શું ખબર કે ફોરેનથી જે મિત્રો આવે ને નાના છોકરા, અને પછી અમદાવાદ કે મુંબઈને એરપોર્ટ ઉપર જેવા ઉતરે ને, ઉતરેની ભેગા એરપોર્ટની બહાર નીકળ્યા પછી છોકરાને હોલારવા વાળી બધી દાજ કરી. અમેરિકાની, કેનેડાની, ન્યુઝીલેન્ડની, નાઇરોબીની દાજ છે ને અમદાવાદની એરપોર્ટમાંથી ઉતારે. બધા છટી બોલા છોકરા લાલ. અહીં તો કોઈ ફોન કરે નહીં, 911 લગાડે તો કોણ આવે? અહીં ચેક તો આવે ને. આ નાનપણમાં છોકરાઓને એટલા બધા માર્યા છે ને, એટલે અમુક છોકરા મોટા થયા પછી ઇન્ડિયાનું નામ નથી લેતા. ડેડી નો ઇન્ડિયા, ગૂગલમાં જોઈ લેશું અમે. અમારે ઇન્ડિયા એટલે પણ બધા કરે. આ તો આનંદની વાત કરું છું. મને ખબર છે વિમલ, આપણે તો કેટલા બધા દેશના માણસોના ઘરમાં જોયું છે કે ઘણીવાર ઇન્ડિયા કરતા વધારે ધર્મ, ઇન્ડિયા કરતા વધારે સરસ રીતે ભારતીયતાના સંસ્કારો વિદેશની અંદર તમે સાચવી રાખ્યા છે. એટલે શેરમાં કહેવું પડે, કોણ જાણે શું નાખ્યું છે આમાં વાટીને, કોણ જાણે શું નાખ્યું છે આમાં વાટીને, નહીંતર આમ જ ખેંચે નહીં આ માટી જ માટી. વાહ વાહ સાહેબ. માટીનું ખેંચાણ છે. હજી ત્યાં તિલક ચાંદલો કરે, ગળામાં કંઠી પહેરે, માળા કરતા, પૂજા પાઠ કરતા એ પરિવારો હજી છે. જેટલું કરી શકાય એટલું વ્યવસ્થાના ભાગરૂપે પણ દિલથી તમે રાખો છો, એટલે બધાને તમને વંદન કરું છું. હજી ત્યાં બેઠા બેઠા તમને સાંઈરામનો નતર આ બધું યુટ્યુબ પર છે જ વિમલભાઈ, પણ છતાંય સાંઈરામભાઈ તમે લાઈવ વાત કરો અને અમારા મિત્રો સાંભળે તો આ પણ એક પ્રકારની આમ ગણો તો ભક્તિ છે ગુજરાતી માટેની, ગુજરાત માટે, કે તમને તમારું વતન બરાબર યાદ આવે છે. અને એટલે તમે ઓલો ફોરેનર મેં કીધું એમ અંદર આવ્યો પછી બનેલી ઘટના કહું કે મને કે સાંઈરામભાઈ તમારે લેપટોપને તમે ગુજરાતીમાં શું કહો? એટલે મેં એને લેપટોપનું ગુજરાતી કીધું. મેં કીધું લેપટોપ એટલે ખોળાનો ખૂંદનાર. અલ્ટિમેટ ગુજરાતી. લેપટોપ એટલે ખોળાનો ખૂંદનાર. ખરેખર. અને અટાણે તો બધાય પાસે ફોન આવી ગયા છે. 3 સફરજને દુનિયાને ગોટે ચડાવ્યા. વિમલ તમને ન ખબર હોય તો કહી દઉં. પહેલું સફરજન આદમ અને ઈવને ના પાડી હતી કે આ સફરજન ખાતા નહીં તો ફિલિંગ્સ શરૂ થશે, જ્યાંથી સૃષ્ટિની શરૂઆત થઈ, આવું કહે છે. પહેલું સફરજન આદમ ને ઈવ વાળું. બીજું સફરજન હતું કયું યાદ હોય તો ન્યૂટન માથે પડ્યું, યાદ છે? ન્યૂટન માથે પડ્યું. એ ભેગું ન્યૂટનને વિચાર આવ્યો કે હેઠું કેમ પડ્યું, અને એમાંથી લો ઓફ ગ્રેવિટીનું શરૂઆત થઈ. ગુરુત્વાકર્ષણનો નિયમ શરૂ થયો, યાદ કરો. એ ન્યૂટનને ખબર પડી એ પહેલા હું આપણા બાપ દાદા માથે સફરજન નહીં પડ્યા હોય, પણ પીડા ભેગા ખાઈ ગયા છે. એ કોણ નિયમની ચિંતા કરે? આપણો ગોત છે ન્યૂટનનો. આપણે ખાવ આ પ્રજા તો મૂળ આપણી પ્રજા છે ને, તો ખાધોડકી પ્રજા છે. ખાવા પીવાનો તમે જુઓ કેલ્ગરીમાં કે આલ્બર્ટામાં કે ટોરન્ટોમાં જે પ્રોગ્રામમાં ડિનર ઇન્ક્લુડિંગ ન હોય એ પ્રોગ્રામ ખાતા જ નથી. અચ્છા. એ ફેલ થાય કાકો. એમાં ભલે ને $10 તમારે ડિનર ના રાખ્યું, પછી ભલે તમે ખાલી પાઉંભાજી ખવડાવો, પણ ડિનર રાખવું પડે. અને ફોરેનમાં તો મને ખાસ અનુભવ છે કે ફોરેનમાં ઘરે બધા અમને જમવા લઈ, એક તો બહુ લઈ જ નથી જતા. જે લોકોનું ઘરમાં હાલતું હોય ને એ જ લોકો અમને ફોરેનમાં ઘરે જમવા લઈ જાય છે, બરાબર. ઘરવાળા પાસે બરાબર હાલતું હોય ને એ લોકો પાસે 5-7 જણા હોય અને 15 જણા જેટલું જમતા હોય. તો તમે જ્યારે કેલ્ગરીમાં હું આવું ને જમાડો ત્યાં ખબર પડે, અલ્બર્ટામાં આવું ને બે બ્રાહ્મણો બોકા કાઢી નાખે એટલું જમીએ અમે. એટલે અમને કોઈ જમાડે નહીં. આપણે હોટેલમાં જઈએ, એન્ચેલાદા હું ખવડાવે, એન્ચેલાદા ખવડાવી દે, કાં તો ચીપોટલી ખવડાવી. અમે બોલો જે ચોટલી ખીતો થઈ જાય એવી અમેરિકામાં ચીપોટલી ખવડાવી. યાદ છે? મેક્સિકન ફૂડ ખાય. હવે મેક્સિકન અસર આપણો ક્યાં હતો? સાન હોઝેમાં પ્રોગ્રામ હતો. સાન હોઝેમાં પ્રોગ્રામ હતો ત્યારે મને ખબર પડી કે અહીંયા મેક્સિકન ઇન્ફ્લુઅન્સીસ એટલું છે કે મેક્સિકન લેંગ્વેજને લીધે આ લોકો સાન જોસે લખે છે પણ સાન હોઝે બોલે છે. અહીંયા જ બોલતા જ નથી. હવે મારું તો જ્ઞાન, અમને કોઈને ખબર નહીં, મને ખબર નહોતી, એટલે મૂળભૂત રીતે આ લોકોને ખબર ન જ હોય, સ્વાભાવિક છે. તો સાન હોઝે બોલવાનું હોય કે સાન જોસે નહીં બોલવાનું. કેમ? લખ્યું છે જોસે, પણ કે લખાય છે જોસે, બોલાય છે હોઝે. બોલો લ્યો. એટલે મેં કીધું કેમ? તો અહીંયા કે જ મેક્સિકન લેંગ્વેજમાં જ બોલાતો નથી. તો મેં કીધું તમે જૂન જુલાઈ ને હું હુલાઈ કહેતા
એના એવું ન હોય, એમ તો જૂન જુલાઈ જ થઈ. મને કે એ તો મને કે તો એમ નહીં કયો તો ખરાય કે તો મેં કીધું તમારે અહીં સાન હોઝેમાં તમારે કોઈ જગદીશભાઈ તો હશે જ નહીં. ઓહો. કારણ કે એ તો અગદી કેવું લાગે આ? સો ટકા. જગો આવ્યો અગો. હે, ઈમો તો હશે જ નહીં. જયંતી કોઈ નહીં હોય, જમના કોઈ નહીં હોય, કારણ કે હમના કહેવાય, હમના. અને એ લોકો પિક્ચરનું ગીત ગાય તો મેક્સિકન લેંગ્વેજમાં કેમ કે અબ કોઈ બાત બિગડ આય, અચ્છા. અબ કોઈ એમ જવાબ બોલવાનો નથી પહેલા. બિલકુલ. અબ કોઈ બાત બિગડ આય, અબ કોઈ મુશ્किल પડ આય, તુમ દેના સાથ મેરા ઓ હમનવા. આ કેવું ગાય? હે હા, હગ ગુમિયા કેવું લાગે? કેવું પિક્ચર આપણે ગાવું નથી, ચિંતા આપણો સાન હોઝેમાં કોઈ બોલાવે ને તઈ ગાશું આપણે. અટાણે આપણને કેનેડા વાળાએ બોલાવ્યા છે, પણ ભાષાની મજા કરાવું છું આપને કે આપણી ભાષા કેવી તાકાતવાળી ભાષા છે. આ મેઘાણીની ભાષા છે, આ નર્મદની ભાષા છે. મને કહેવા દો, આ દેશના વડાપ્રધાનની ભાષા છે, આ ગાંધીજીની અને સરદાર પટેલની ભાષા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીને સલામ. સ્ટેચ્યુ ઓફ 180 મીટર લાંબી સ્ટેચ્યુ ઓફ યુનિટી જ્યારે કાઠિયાવાડમાં ગુજરાતની અંદર, હિન્દુસ્તાનની અંદર જ્યારે સરદાર પટેલની પ્રતિમા ઊભી છે, એને વંદન કરું છું આ મુદ્દા ઉપર કે ગુજરાતી હું કરી શકે, એની તાકાત, એનો ખાલી સમાનાર્થી એટલે ગાંધીજી, ગુજરાતીનો સમાનાર્થી એટલે સરદાર પટેલ. તો એવા એ ગુજરાતી પ્રજાના, ગુજરાતી ભાષાના આપણે વારસદારો છીએ. અને મેઘાણીને યાદ કરી અને કેનેડાના ગુજરાતીઓ જ્યારે આપણને માણી રહ્યા છે, ત્યારે વિમલભાઈ આપણે સ્ટેટ ગરવી ગુજરાત એસોસિએશન કેનેડા, અલ્બર્ટા ગુજરાતી અને ગુજરાતી મંડળ ઓફ કેલગરીના ડાલામથા ભાઈબંધો જ્યારે આપણને ઘરે બેઠા બેઠા સોફામાં ખોળામાં તકીઓ રાખી અને ટેસ્ટથી આવો ડાયરો કે વગર વિઝા, વગર ઇમિગ્રેશન, વગર ટિકિટનો, ખાલી ઘરે બેઠા બેઠા તમે અમને સાંભળી શકો ને એક્સક્લુઝિવ તમારા માટે, તો તમને યાદ કરાવી દઉં એવું મેઘાણીનું અનમોલ ગીત યાદ કરાવો. શું કહે છે મેઘાણી? મન ગોર જરે ચહુર મારું માન હો, મારું મન મોર બની થન ઘાટ કરે, મન મોર બની થન ઘાટ કરે, મન મોર બની થન ઘાટ કરે. મારું મન મોર બની થન ઘાટ કરે, મોર બની થન ઘાટ કરે, મોર બની થન ઘાટ કરે, મન મોર બની થન ઘાટ કરે. હેલો, આપણા હેમુભાઈ ગઢવીએ આ ગીત આકાશવાણી દ્વારા આખા ગુજરાતની જનતા સુધી પહોંચાડ્યું. સલામ છે. અને આપણા ઓસ્માન મીરે સમગ્ર હિન્દુસ્તાનની નવી પેઢી સુધી આ ગીતને પુગાડ્યું. 100 વર્ષ પહેલાના શબ્દો છે. મેઘાણીભાઈ નો આ છંદ કેનેડામાં વસતા ગુજરાતીઓ અને શુદ્ધ ભાષાના આગ્રહીઓ એને કદાચ થોડોક સમજે, બાકી આ લોહીના કશિયા ફૂટી જાય એવો છંદ છે. આમાં સમજાય નહીં તો એની મજા લેજો, કારણ કે આ લોક સંગીત છે, આ માટીનું સંગીત છે સાહેબ. કોલાવરીમાં આપણને બધું કઈ સમજાણું નતું, યાદ કરો તોય આપણે મજા લીધી હતી ને. બધું સાંભળો એટલું સમજવું ફરજિયાત ન હોય મારો બાપુલિયો. શું લખે છે મેઘાણી? બોલો ભાઈ. ભરે નવે ધાન ભરી સારી સીમ ઝૂલે નારી, નવે જવાન ભાગ ભૂલે, નવે દિન કપોતની ભાગ ભૂલે, નવે દિન કપોતની ભાગ ભૂલે, નવે દિન કપોતની ભાગ ભૂલે. રમત 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 મધુરા મધુરા મલકાઈને બેઠા હો, બેસો ને સુબાત કરે ગગને ગગને ગુમરાઈને પાગલ મેઘ ઘટા કર જાત કરે. મન મોર બની થન ઘાટ કરે, મન મોર બની થન ઘાટ કરે, મન મોર બની થન ઘાટ કરે. મારું મન મોર બની થન ઘાટ કરે, મોર બની થન ઘાટ કરે, મોર બની થન ઘાટ
કરે મન મોર બની થનગાટ કરે મોરનો બની થનગાટ કરે મન મોર બની થનગાટ કરે મોર બની થનગાટ કરે મન મોર બની થનગાટ કરે આ કેલરી આવ બેટા આ કેનેડા પણ વતનથી દૂર હોવા છતાં આ મિત્રો વતનના નૂરને બરાબર જીવતું રાખે છે. તો એને તિરંગાનું નામ પડે ને હિન્દુસ્તાનનું નામ પડે એટલે આંખોમાં ચમક આવી જાય છે. તો આપણે બે જોયું છે. વાહ તો એક ઘડી આ બધા જ કનેડાના ગુજરાતીઓ માટે ऐ वतन मेरे वतन ऐ वतन मेरे वतन ऐ वतन वतन मेरे आबाद रहे तू ऐ वतन वतन मेरे आबाद रहे तू मैं जहाँ रहूँ जहाँ में याद रहे तू मैं जहाँ रहूँ जहाँ में याद रहे तू ऐ वतन मेरे वतन ऐ वतन मेरे वतन ભારત માતા કી જય હો. હા तुझ पे कोई गम की आँच आने नहीं दूँ तुझ पे कोई गम की आँच आने नहीं दूँ कुर्बान हो मेरी जान मुझ पे शाद रहे तू कुर्बान हो मेरी जान मुझ पे शाद रहे तू ऐ वतन मेरे वतन ऐ वतन मेरे वतन ऐ वतन वतन मेरे ऐ वतन वतन मेरे आबाद रहे तू मैं जहाँ रहूँ जहाँ में याद रहे तू ऐ वतन मेरे वतन ऐ वतन मेरे वतन મોર બની થનગાટ કરે મોર બની થનગાટ કરે મોર બની થનગાટ કરે મોર બની થનગાટ કરે મોર બની કરે મન મોર બની આ મેઘાણીને યાદ કરતા કરતા આપણે આગળ હાલી છે. વાહ ભાઈ વાહ સરસ. જિગ્નેશભાઈ મહેતાની ફરમાઈશ છે એડમિન્ટનથી કે આ ચારણ કન્યા 100% ચારણ કન્યા તમારે તો મેઘાણીને યાદ કર્યા છે એટલે આપણે મેઘાણી ઉપર જ આગળ આગળ હાલતા જશું. પણ ગુજરાતીઓ અંગ્રેજી બોલે એટલે ભૂકા કાઢી નાખે એવું, ગુજરાતીઓ હિન્દી બોલે તો એ ભૂકા કાઢી નાખે એવું. ગુજરાતણો જેટલી પાણીપુરી ખાવા જાય ત્યારે તમે જોજો એ લોકો હિન્દી બોલે ને ક્યારેક ઇન્ડિયામાં આવું તમને કેનેડામાં તો નહીં જોવા મળે પણ અહીં તમે આવો તો કેલગરીમાં કે અહીંથી તમે બેઠા બેઠા જોઈએ રાખો ને તો પાણીપુરીની રેકડીએ આપણી બહેનો જે હિન્દી બોલતી હોય ને એ બહુ ભયંકર હિન્દી હોય. એ ભૈયા મોટી મોટી પૂરી દેના, नानी नानी मत देना, आहा और खाना वाली नहीं देना, चना निकल जाता है तो पानी कौन तक आता है. આવું ભયંકર ઇંગ્લિશ હોય. અને ભાઈઓ ખરેખર હવે તો લોકડાઉન પછી પાછી પાણીપુરી શરૂ થઈ ગઈ છે એટલે મને લાગે છે કે હવે કોરોના નહીં કંઈ બગાડી શક્યા. લોકડાઉન પછી આપણે ઘણી બહેનો પાણીપુરી ખાવા ગઈ તો બેનો કહેતી હતી કે ભૈયા પહેલા જેવો તમારી પાણીપુરીમાં સ્વાદ નથી રહ્યો. એટલે પાણીપુરી વાળાએ કીધું કે બેન મેં હાથ ધોયા હોય ને આ સમજાય તો મારે બેન સેનેટાઈઝર થી હાથ ધોવા પડ્યા ને એમાં પાણીપુરીની કળા વહી ગઈ, મૂળ સ્વાદ વહી ગયો. વાહ તીખી બની ગઈ બનાવ તીખી.
પણ વાત જો એમાં અમેરિકા અમે ગયા હતા. અમિતભાઈ પાઠકે અમને અમેરિકા ફેરવ્યા. ઘણા બધા આમ તો દાખલા બની ગયા. અમેરિકામાં 2012માં ચલો ગુજરાતમાં અમે જ્યારે પહેલી વાર ગયા હતા ત્યારે અમને એમ હતું કે પહેલી વાર છીએ તો આપણે અહીંના જરા પીઝા, અમને એમ કે આટલા બધા ગુજરાતીઓ છે તો જીરા રાઈસ દાલ ફ્રાય તો ક્યાંકથી મળી જશે ને. રામ ભજો બાય રોડ અમે ફ્લોરિડાથી ટેમ્પાથી આવતા હતા. ત્યાં ટેમ્પામાં અમે ઉતર્યા હતા. એટલે પછી અમારે ભાઈ મને કહે સાહેબ આપણે તો ઇન્ડિયામાં ટેમ્પામાં હતા અને અહીંયા ટેમ્પામાં જ રહ્યા. આપણે કંઈ બહુ ફેર ન પડ્યો આપણી ક્વોલિટીમાં. મેં કીધું છે આપણે અને ટેમ્પામાંથી બાય રોડ અમે ફ્લોરિડાથી અમે કીધું પહેલી વાર આવ્યા છે ને તો અમેરિકા જોતા છે. હવે રાતે કાંઈ જોવાનું હોય નહીં આવું અમને કોઈ કીધેલું નહીં, પણ આ પ્રોડ્યુસરે અમને કીધું એટલે અમે ગાડીમાં બેઠા એક અમને અમેરિકન આપી દીધો. અમને એમ કે રોડ વચ્ચે 14 કલાકમાં જીરા રાઈસ દાલ ફ્રાય ઇન્ડિયન ફૂડ તો મળી જાય ને. હવે પીઝા જિંદગીમાં પહેલી વાર અમે 2012માં ખાધા. ખરેખર તો ઓલો મને કે પીઝા મળશે તો ઓલાએ પૂછ્યું કે કેટલા પીસ કરું, તો અમારે આ હિતેશ કે 4 જ કરજો પછી ખવાતા નથી, 4 જ કરજો પછી ખવાતા નથી. હવે સાંભળજો. પછી મેં પૂછ્યું, મેં કીધું ભાઈ કોલ્ડ ડ્રિંક્સ મળે? હવે અમે હાર્ડ ડ્રિંક્સ કરવાવાળા માણસો નથી, સોફ્ટ ડ્રિંક્સના માણસો. એટલે મેં કે કોકા કોલા આપું? મેં કીધું ના એ ગળા બેસી જાય તો પેમેન્ટ ન મળે પ્રોગ્રામ. તો મને કે મેં કીધું યુ હેવ ટી? મને કે નો ટી, કોફી. તો એને કોફી કહેતા હતા એ લોકો, પણ કોફો હતો, પોણા હાથનો કોફો. એને કેપેચીનો કહેતા હતા એ લોકો. તમે બધા તો ઓળખો છો. આવડો મોટો કેપેચીનો આપ્યો, $3 એક કેપેચીનો આપ્યો. એમાં $1.5 સુધી તો ફીણ હતા. માલ $1.5 જ હતો. અને એ ભાઈ અમે કેપે, હવે અમને કોકે તો કેવું જોઈએ ભાઈ સાહેબ, આ પહેલી વાર આવ્યા હોય કે ભાઈ શુગર આમાં એક્સ્ટ્રા નાખવાની હોય. સોગંદથી કહું છું કે અમે પીઝા કોફીમાં બોળીને ખાધો. કારણ કે કાંઈક લિક્વિડ તો જોઈએ ને, નકર પાછો તકલીફ પડે. તમે જાણો છો ને, ટેવ પડી ગઈ હોય. એટલે બનેલી ઘટના કહું કે કોફીમાં બોળીને કડવી ઝેર જેવો કેપેચીનો. વિમલ મારો હાથ પકડે, હું એનો હાથ, પીઝા વિમલ. મીરાબાઈ જેમ ઝેરના કટોરા પીવે ને એમ કોફીમાં બોળીને પીઝા જેવો તેવો ખાધો. અને ત્યાં એક જણો ચાહક આવ્યો કે સાઈરામ દવે તમને યુટ્યુબ પર બહુ જોઉં છું. મેં કીધું ભાઈ સાહેબ જોવો છો તો વહેલા હોય ને. મેં કીધું આટલો બધો કડવી કેમ કોફી? અરે મને કે શુગર નાખો. મેં કહ્યું આમાં શુગર હોય? મને કે આ બાર જુદી પડી છે, જેટલી નાખવી એટલી હોય. પછી આ કલ્પેશ કાચા મને કે હવે છૂટી શુગર લઈને પીને આળોટી લઈ આપણે, કારણ કે હવે આ ભેગું ન થાય. 3-4 કેપેચીનો પીધા, 2 વખત પીઝા ખાધા, ફ્રેન્ચ ફ્રાય, બટેટા હક લેવા દીધું. સવારે 7 વાગે અમે પહોંચ્યા. ગુજરાતી સમાજમાં બનેલી ઘટના કહું કે 2-3 મિત્રો ત્યાં અમારા પકાજી ન્યૂજર્સીમાં, જગદીશભાઈ, મિનેશભાઈ, એ બધા અમને લેવા આવ્યા હતા. તો અમે 7 વાગે હોટલમાં પહોંચ્યા ને તો હવે 5 જણાએ જિંદગીમાં પહેલી વાર કેપેચીનો ખાધો પીધો હોય, પીઝા ખાધા હોય. હા, પીઝા એટલે મારી દ્રષ્ટિએ હું તો જિંદગીમાં પહેલી વાર પીઝા ખાધા ને તો ગોદડું ચાવતો એવી ફિલિંગ હોય. પણ ત્યાંના પીઝા તમારા પ્રમાણમાં પોચા હું જેવા હોય. આપણે તો અહીંયા હાવ પોચાને એ પીઝા જ ન કહેવાય. અહીંયા ખાઈને અહીંયા પીઝા ઝેર થઈ ગયા મને. આ પીઝા સ્લીપરના બટકા પલાળી તો ખવડાવતો હોય ને અહીં તો એવા લાગે છે. કારણ કે સારી વસ્તુ તો તમે બધી યાદ રાખો છો. અહીં તો વાત જ આવે. મારે નથી કેવું, સમજો તમે જ્યારે તો બરાબર અમે પહોંચ્યા ને ન્યૂજર્સીમાં તમારા 5 જણાના આંકડા અન્ના હજારની જેમ સ્ટ્રાઇક ઉપર ઉતરી ગયા. કારણ કે 2 પીઝા અને 3 કેપેચીનો આવ્યો એ હક લેવા દે. સવારના પોરમાં 6 વાગ્યામાં બધા એકબીજાની સામું જોઈ ભાવના થાય પણ સફળતા ન મળે. યાદ છે ને? બધા ત્યાં એમાં વિમલ પાસે બુદ્ધિ લગાડી કે આપણે એક કામ કરી, કોરું બટર ખાઈ જાય ને તો થોડા આંતરડા ઢીલા પડે. એમાં કોકનું બ્રેકફાસ્ટમાં મૂકી દીધું હોય ને દરેક હોટલમાં, એ કોરું બટરના ફાંકડા ભર્યા. કોઈ કાંઈ બહુ ફરક ન પડ્યો, ખાલી થોડોક હવામાનમાં ફરક આવ્યો. એકબીજાની સામું જોયું. લાલ ગોમ વડસકે આવી ગયેલા, એકબીજાને ભૂલ કાઢવા માંડ્યા. એમાં 15-20 મિનિટમાં ત્યાં અલગ આયોજક આવ્યા. મિનેશ પટેલ મને કે સાહેબ શું સેવા કરું? મેં કીધું કાયમ ચોરણા આપો. ભાવનગરના શેઠ બ્રધર્સનું કાયમ ચોરણા આપો. તેણે ખિસ્સામાંથી કાઢ્યું કે ઇન્ડિયાથી જ્યારે આર્ટિસ્ટો આવે ને ત્યારે હું સાથે જ રાખું છું. મને ખબર જ હોય કે મેં આ પહેલો પ્રોબ્લેમ હોય. અને પછી જે અમે કાયમ ચોરણાના ફાંકડા ભર્યા અને પછી જે અમે ત્યાગનો આનંદ લીધો શું હવે તમને કહું. પણ વાત જવા દે. એમાં અમારે આ કલ્પેશ કાચા અમારી ભેગો, આ બધી ટીમ અમારી ભેગી દેરાણી જેઠાણી જેમ 20 વર્ષથી ભેરા છે. એટલે બનેલી ઘટના એ કહું તમને કે અમે વિદેશ ગયા તો અહીંયા પતિ પત્ની આપ નામથી બોલાવતા. અહીં તો ખબર છે ને નામથી બોલાવે. ઘણા ગામડામાં તો હજી નામ નથી લેતા. હવે અહીંયા તો હની ને ડાર્લિંગ જ કયો છો તમે. એક ભાઈની ઘરે ગયા ને તો એની વાઈફને હની,
હની તો ઓલી બેન એમ કે ડાર્લિંગ ડાર્લિંગ એટલે મેં કીધું ભાઈ ભાભીનું નામ લઈને બોલાવવા નથી. ઓલો મને કે યાર ભૂલાઈ ગયું કોઈને કહેતા નહીં આ ત્રીજી વાઈફ છે મને બોલો લ્યો એટલે હની કહે છે મૂળ એને યાદ જ નહોતું કે જરાક રાતે વધારે લેવાઈ જાય છે ને પછી સવારે નામ નથી યાદ રહેતું. એકચ્યુઅલી પ્રોબ્લેમ ઈ જ આ તો મૂળભૂતમાં જે ખબર નહોતી મને બોલો. અને બનેલી ઘટના કહું એક ભાઈ ઘરે અમને જમવા લઈ ગયા ને એમાં કલ્પેશ ને 2-3 વાર એને હાંડ્યું હની ને ઓલી બેન એમ કે ડાર્લિંગ એકાદ કલાક પછી જમવા બેઠા ને એ બે કલ્પેશે ડાઇનિંગ ટેબલ ઉપર કીધું એ કે ડાર્લિંગ ભાઈ હની બેનને કહો ને અથાણું આપે. આને એમ કે આનું નામ જ ડાર્લિંગ ભાઈ છે અને આ બેનનું નામ હની બેન છે. અને જમવાનું વિદેશમાં કોઈ એમને જમવા લઈ જાય મેં પહેલા વાત કરી એમ એટલે પહેલા સમજવું કે એનું ઘરમાં હાલતું હોય તો જ જમવા લઈ જાય. પછી એક મેં દાખલો જોયો કે અમારે કલ્પેશને એવું કે જેમાં પછી તરત જ એ તો વધારે જમે અને વહેલું જમે ઝડપથી જમે. અને પાછો ગેંડીમાં જઈ અને કોગળા કરે અને જાણે કે મોઢામાં ઘાંટીઓ કાઢવો હોય. એટલે મેં એને વિનંતી કરી કે આપણે ફોરેનમાં જમવા ગયા હોય ને તો તરત જ વાહે સિંક હોય ડાઇનિંગ ટેબલની પાસે ત્યાં ન તારે ખાવું નહીં તારે બાથરૂમમાં વયું જવું. તો હવે આ બાથરૂમમાં જઈને હાથ ધોવાના કોગળા કરવા ગયો. હવે બાથરૂમમાં તમારે નળ છે ને એ અમને હજી સમજાતા નથી. કારણ કે ક્યાંક અમેરિકામાં નળ ડાબી બાજુ ખુલે, ક્યાંક કેનેડામાં નળ જમણી બાજુ ખુલે, ક્યાંક ટોરેન્ટોમાં નળ આમ ખુલે, ક્યાંક નળ આમ અંદર ખુલે, ક્યાંક નળ સામે કાંઈ નહીં કરવાનું ખાલી હાથ રાખવાનું. એક નળમાં હરખાઈ નથી તમારે. અને પાછા નળમાં કેનેડામાં અમેરિકામાં ફોરેનમાં લગભગ બધા જ દેશમાં મારો અનુભવ છે કે નળ જ્યાં હોવા જોઈએ ત્યાં હોતા નથી. તમે જે ન સમજો ને એ લોકો એક્ઝિટ થઈ જજો. એ લોકો આગલો કાર્યક્રમ ન જોતા કારણ કે જ્યાં બહુ કોરું લાગે. અમે અંદર બેઠા બેઠા એક જ ગીત ગાય હું તો કાગળિયા લખી લખી થાકી ઝેર થઈ જાય અમને કોઈ હિસાબે. અને પછી સાહેબ અમે જે હેરાન થાય પછી ઘટના એ થાય કે કલ્પેશને એવી છે કે તરત જ કોકા કરે કરવા જાય તો એ બરાબર એ નળ ખોલવા જાય. હવે નળ આમ અમેરિકામાં ખોલે તો ઉપરથી ફુવારો શરૂ થયો એટલે જઈ જમે ને ત્યાં આ કલ્પેશ નાઈ બારો નીકળે. પછી તો 1 મહિનાની ટૂર હતી અમારી. એમાં ગમે અમે જમવાનું કે ને એટલે કલ્પેશ ખંભે ટુવાલ નાખીને ભાઈ પૂછે કે ભાઈ કેમ ટુવાલ ખંભે રાખી? મેં કીધું એને વ્રત છે ટુવાલ એને જમીન નાવાનું વ્રત છે. ખરેખર એવા દાખલા થઈ ગયા. અમારે તો વાત પણ વિદેશ ગયા ત્યારે દેશની કિંમત સમજાણી છે. તમે વતનને બહુ પ્રેમ કરો છો ખરેખર. એટલો પ્રેમ તો ઘણી વાર એમ થાય કે અહીંયા ક્યાંક ઘટતો હોય એવી ગુજરાતને પ્રેમ કરો. અને એવી સરસ મજાની વાતો. એટલે ગુજરાતી પ્રજા માટે એમ કહેવાનું હરદ્વાર ગોસ્વામી નામનો અમારો અમદાવાદનો યુવાન કવિ એમ લખે એક ઘા અને કટકા 3. એક ઘા અને કટકા 3 એ શીખવું હોય તો ગુજરાતી ભણ. એક ઘા અને કટકા 3 એ શીખવું હોય તો ગુજરાતી ભણ. અને વાત મારી ખલીલ લખે છે કે વાત મારી જેને સમજાતી નથી, વાત મારી જેને સમજાતી નથી એ ગમે તે હોય ગુજરાતી નથી. એ ગમે તે હોય. અને ગુજરાતી પ્રજા એમાં ઇંગ્લિશ બોલે એટલે થેન્ક યુ પછી હો કરે ને એટલે સમજી લો કે આપણો થેન્ક યુ હો. સોરી હો ઈ હો તો ફેણ ચડાવીને આવે. અમેરિકામાં આવે, કેનેડામાં આવે, સોરી હો ફોન કરતા હોય ને એમ. અને ગમે એવું ઇંગ્લિશ કરતા હોય ને એને એક જ વાક્ય તમારે કેવું કે એક વાક્યનું અંગ્રેજી કરી દે શોભના શેડાડી છે. લ્યો કેલવરી વાળા અંગ્રેજી કરો શોભના શેડાડી છે. આવડે તો તને કેટલા આવડે કેલબરીનું કઈ અટાણે ઈ તો નો આવડ્યું પણ મને એક પ્રસંગ યાદ આવ્યો સાહેબ. આપણે ફ્રાન્સના એરપોર્ટ ઉપર સુતા હતા. ઈ વાત કયો ને આપણે કેનેડાના મિત્રોને. ફ્રાન્સ અમે ફર્યા બહુ. મેં કીધું એમ ગામના ઘર છે એટલે 4 કલાકનો સ્ટોપ ઓવર્સ આપે ને આ લોકો કેનેડા જતા હોય કે અમેરિકા જતા હોય તો 4 કલાકનો સ્ટોપ ઓવર્સ આપે. 4 કલાકના સ્ટોપ ઓવર્સમાં ગમે ત્યાં એરપોર્ટ ઉપર આપણે મા બાપ વગરના છોકરા પડ્યા હોય એમ પડ્યું રહેવાનું. એમાં અમે 6 જણા. ત્યાં તો કોઈ ઓળખે નહીં કે સાંઈરામ દવે છે કે સેલ્ફી લેવા આવે. તો બરમુડા પહેરીને પડ્યા હતા. 4 કલાક કાઢવાની હતી ફ્રાન્સના એરપોર્ટ ઉપર. અને અમે પડ્યા હતા અને એમાં કોઈક જોરથી અવાજ આવ્યો ફ્રાન્સના એરપોર્ટ પર કારીસિંગ રેવડી. અચ્છા કારીસિંગ. અને અમે 6 જાગ્યા કે અહીંયા ફ્રાન્સમાં કારીસિંગ કોણ વેચે? આપણો ગુજરાતી. મારાથી રહેવાનું નહીં. મેં તો જોઈને સીધો કાશલો પકડ્યો. મેં કહી ફ્રાન્સના એરપોર્ટ ઉપર કારીસિંગ રેવડી વેચે. મેં કીધું ગુજરાતીની આબરૂ કાઢી હવે આપણે વડાપ્રધાન વાળા થયા કહેવાય. શરમ આવે કે નહીં તને? ત્યાં ઓલો રોવા માંડ્યો મને કે સાહેબ
ખારીસિંગ વેચવા નથી આવ્યો, હું ગુજરાતી છું, 1 કલાકથી આટા દઉં છું, આ ગેટ ક્યાં આવેલ છે? બોટે બેઠો છું, કે જેને પૂછું છું એ ઇંગ્લિશમાં જવાબ આપે છે. એટલે હું તમારા મોઢા જોયા ને તો એમ થઈ ગયું કે આ ગુજરાતી છે ને તો કોક કહે તો ખરા. પછી તો અમે ભેટી પડ્યા, તું હાલ ભેગો, અમે ખારીસિંગ રેવડી કહીને અહીં સુધી આવ્યા છે. ગુજરાતી માર્ગ કરી લે ગમે ત્યાં એવી પ્રજા છે ને, મૂળ તો ભૂકા કાઢે. ઈમેલ કર્યા પછી ફોન કરીને કન્ફર્મ કરે કે ઈમેલ મળ્યા. આનું ગુજરાતી પ્રજા એક જ પ્રજા એવી છે જેને લાભ સાથે શુભ પણ જોઈએ છે. યસ, આ એક પ્રજા આખા વિશ્વમાં, દુનિયામાં એક એવો દરિયો નથી જેમાં માછલી નથી, અને દુનિયામાં એક એવો દેશ નથી જ્યાં ગુજરાતી નથી. ભલા માણસ, શું કામ? તો આ એક જ પ્રજા એવી કે જે અને કેરીની ગોટલીમાંથી મુખવાસ બનાવનારી એકમાત્ર પ્રજા છે. તમે જો આપણે ત્યાં અટાણે કેરીની ગોટલા, આપણે ઘરમાંથી ગોટલા ઘા કર્યા હોય ને, ગાયો ખાતી નથી, કારણ કે એમાં ખાવા પીવા જેવું કાંઈ રહેવા જ નથી હોય. કેરીની સીઝન હમણાં પૂરી થઈ છે, ધોરા કરી નાખ્યા આવ આપણે. એટલે ફરી વાત જવા દે. અને દરેક પ્રદેશની આપણી વાત છે ને વિમલભાઈ. કાઠિયાવાડી આપણી સરસ મજાની વાતો છે. કાઠિયાવાડીનો લેખો અલગ. કાઠિયાવાડી કાકા એક બેઠા હતા ને એક સુરતી કાકા બેઠા હતા બાજુ. બે આપણે બેઠા છીએ બાજુ ભાઈ. એમાં કાઠિયાવાડી તો કૂતરો આવ્યો તો કાઠિયાવાડી જોતા અને સુરતીએ પેલા અવાજ કર્યો, એ નાહી દેખાય. સુરતી, આમાંય ઘણા મિત્રો સુરતી હશે, બેઠા છે. સુરતના કવિ રહીશ મણિયારનો એક સરસ મજાનો શેર છે કે બહુ સરસ મજાનો શેર છે, પણ મને અટાણે લોકડાઉનમાં જો યાદ આવે તો હું કહું. યાદ પાય બજેટ પ્રમાણે ન યાદ, સુરતથી ન ભોગાય, કારણ કે પરણીને પહોંચ કામ લાગ્યું મને 20 વર્ષ છે. પરણીને પહોંચાય તો કીધું નહીં, પરણીને પહોંચાય તો કીધું નહીં, 2 વાહન અટલાય તો કહેતો નહીં. કહેતો નહીં એટલે કહેતો નહીં, પણ સુરતી ભાષામાં પરણીને પહોંચાય તો કીધું નહીં, 2 વાહન અટડાય તો કીધું નહીં. પહેલા તો કહેતો તો પ્રેમ એટલે રેહમની ડોરી, પહેલા તો કહેતો તો પ્રેમ એટલે રેહમની ડોરી, પછી એની પર કપડા મૂકવાય તો કહેતો નહીં. સુરતીમાં છે ને, સુરતી મને બોલાવે ને તો એને સો આવતો જ નથી, એટલે એ મને હાયરામ જ કહે છે. અચ્છા, એ હાયરામ આવેલો છે કે અને એ નવહારી જ બોલે. તમે જો અમલહાડ બોલે, એટલે સો છે જ નહીં સગડીનો સો. અને સુરતી લેખો બહુ સરસ છે, એમાં હળવે એકદમ માખણમાંથી મોવાળો નીકળતી હોય ને બૂમ કરતી આવે, જે મારે બોલાય નહીં. એ તમે સમજો કે સુરતીથી બીજી કશે સુરતી પરિવારો જેના સુરતી મિત્રો હોય છે ને બરાબર ખબર હશે. એટલે સુરતનો લેખો અલગ. તે કાઠિયાવાડી કાકા અને સુરતી કાકા ભાઈ બેઠા હતા, એમાં કૂતરું આવ્યું એટલે સુરતી કાકા બોલ્યા કે નાહી જાખા, દંડો લાવકે નાહી જાખા. પેલું કૂતરું એટલે કાઠિયાવાડી કે શું કરો છો તમે? તો કે કૂતરું નાહતું નહીં. આમ ના હે. પછી કાઠિયાવાડીએ પડકારો કર્યો, હડ ઓલું છે ને વંડી ઠેકીને ગયું, 2-3 ખેતર હોમરવા નીકળ્યો. એટલે દરેક પ્રદેશના ગીતો છે. આપણે ત્યાં ગુજરાત તરફ મારે તમને લઈ જવા છે, પણ કાઠિયાવાડનું લોકગીત અલગ હોય. હવે જુઓ, કાઠિયાવાડમાં આતિથ્ય ભાવના વર્લ્ડ બેસ્ટ હોસ્પિટાલિટીના માણસો છીએ. સૌરાષ્ટ્રની ધરતી ઉપર એટલે આપણો જે દુહાથી વિમલભાઈ તમે કાર્યક્રમ શરૂ કર્યો કે કાઠિયાવાડમાં કોકદી તું ભૂલોર પડી ભગવાન, તારા મોંઘેરા કરું સન્માન, તને સ્વર્ગ બોલાવો. આ આઈડેન્ટિટી જેવું કાઠિયાવાડની મહેમાન ગતિની આચાર સંહિતા. આવકારો ઉજળો કાકબાપુ મજાદારના પાલરમાંથી એમ લખે કે હજી તારા આંગણીયા પૂછીને જો કોઈ આવે. શું કડીની કવિતા, હજી તારા આંગણીયા એ પૂછીને તો કોઈ આવે રે, આવકારો મીઠો આપજે હોજી, તારા કાને સંકટ કોઈ સંભળાવે રે, બને તો જોડું આપજે પદ્મશ્રી દુલાભાઈ કાળ એવું અણમોલ આ ગીત અનેક વાર તમે ડાયરામાં સાંભળ્યું હોય. પણ આ ગીત સૌરાષ્ટ્રની મહેમાન ગતિની આચાર સંહિતા છે. આંગણીયા પૂછી, ઇટ મીન્સ કે તારું સરનામું લઈને નહીં, આ ગામમાં કોઈ મર્દ માણસ છે, આ ગામમાં કોઈ સમજદાર માણસ છે, આમ કઈ કોઈ પૂછીને આવતો અને તેથી એને મીઠો આવકારો એવી. અને પેલા તો માણસો આમ રામ રામ કે તો વર્તી જતા, અને હવે તો દરવાજામાં કાણા રાખ્યા હોય. તમે જો આમાં જોવે અંદર લીધા જેવા છે. પેલા મકાન ઉપર આપણે પેલા ઘરમાં કૂતરું ન આવી જાય એટલે 12 માણસ ઉભા રાખતા. બરાબર? ઘરમાં કૂતરું ન આવી જાય એટલે બહાર દરવાજે માણસ ઉભા રાખતા. હવે ઘરમાં માણસ ન આવી જાય એટલે બહાર દરવાજે કૂતરા રાખ્યા.
એવો સમય બદલતો ગયો. પહેલા સુસ્વાગતમ લખતા, પછી આપણે ભલે પધાર્યા લખતા ગયા, પછી આપણે સુધરી ગયા એટલે વેલકમ લખતા ગયા, અને હવે મકાન ઉપર મોટા કરોડપતિના બંગલાની બહાર પ્લેટ મારી હોય કૂતરાથી સાવધાન. ઘણી વાર તો હવાના પૂરમાં કૂતરાને લઈને રાજકોટમાં રેસકોર્સ રોડ ઉપર અમારે ઘણા શેઠિયા વોકિંગ કરવા નીકળે. કૂતરાને લઈને હેલા જતા હોય, આપણને એમ લાગે કૂતરો આને લઈ જાય છે કે આ કૂતરાને લઈ જાય છે, કઈ સમજાય? અને કૂતરો કોણ છે એ ખરેખર કૂતરો હેલી જતો હોય. ઘણા ઘરમાં સોફામાંથી બેઠો હોય કૂતરો. મેં તો જોયા છે ફોરેનમાં તો એ પરિવારના પાત્ર જેવું થઈ ગયું છે, પણ એ બેઠો હોય અને એ જોવા જેવું હોય કૂતરો. અમારે પાસે મીને બરાબર જમવાનું જશે એટલા બધા હાસવતા હોય કૂતરાને. આમ થાય કે આના ગયા જન્મના કંઈક કુટુંબી હશે. આવ એક ભાઈ ઘરે હું ગયો ને તો કૂતરો બાંધેલો પણ રાયડું પડે. ભાઈ હા યાર, મને કે તમે આવતા રહ્યો, મને કે ભાઈ પણ આ યાર કે તમે આવતા રહ્યો, બસ બોસ આવતા. પણ મેં કીધું આ કડશે, મને કે તમે આવો તો ખરા, આજે જ લીધો જ હું પ્રયોગ અમારી માથે હું કામ કરે, તે આજ લીધો છે ને અમારી પીડી જીત નાખે તો અમારે ક્યાં જવું? ખરેખર અમુક માણસો જ એવો. એકવાર હું મારા ઘરમાં આમ નવરો પડ્યો, હમણાં તો આ લોકડાઉનમાં ઘણું બધું પતિદેવો હોય, ઘણું મારા દ્રષ્ટિએ આ લોકડાઉન છે ને વિમલભાઈ, જેટલા પણ પતિદેવો છે ને એના માટે આ સ્કિલ ડેવલપમેન્ટ કાર્યક્રમ છે. પતિદેવો એ તમે જોજો બહુ બધા કહેતા હતા મારે તો બહુ નાનું ઘર છે, એ લોકોએ ધનવારી પોતા કર્યા ને ત્યાં ખબર પડી બહુ મોટું ઘર છે. બે ત્રણ દી તો તામા કર્યા, પછી કેવા માંડ્યો કે આમ જો ડ્રોઈંગ રૂમ તું કરજો, હું બેડરૂમ જ ખાલી વાળે છે. હા. અને અમારે અતુલ મારો ભાઈબંધ એ બધા મોટા કેટરીના કે વાસણ ઉઠકે તો આપણી બાજુ તો વર્ષોથી ઉઠકે છે, કોઈ દી એના વિડીયો બનાવ્યા, પણ ભાઈ એક દી વાસણ ઉઠકવા ગયો ને તો બધા સેલ્ફી પાડે. હા હેઠા આખા વાસણ સાથે જો હું મારી પત્નીને. સારી વાત છે ને, ફોરેનની અંદર તો પતિ પત્ની બેયને સરખા અધિકારો સાથે સરખું કામ કરે જ છે, પણ અહીંયા આ લોકડાઉનમાં અમને ફોરેન જેવી ફિલિંગ આવી. આપણે આપણું બધું કામ કરવા જ માંડવાનું હોય, બહુ જાજુ ટેક્ટેક ન કરે, નકર આ અટાણે જો આ વહી જાય તો લોકડાઉન ભારે પડે. આપણે હોટલું બંધ હતી, બહાર ક્યાંય જવાય એમ નહોતું, ખવાય એમ નહોતું, એવી વાત છે. પણ વાસણ ઉટકવાની વાત આવે એટલે અતુલે છે ને રસોડાનો વંદો જોયો એટલે તરત જ આખું રસોડું સાફ કરી નાખ્યું. પછી 2-3 દિવસ પછી અતુલે ડ્રોઈંગ રૂમમાં વંદો જોયો, ડ્રોઈંગ રૂમ આખો સાફ કરી નાખ્યો. 3 દિવસ પછી ભાભી અતુલને પૂછ્યું કે હવે તમે બેડરૂમ તમારી રીતે સાફ કરશો કે વંદો મૂકું? અહીં અતુલને ખબર પડી કે આ વંદો તો આ સ્પેશિયલી મેં 3-4 રાખેલા છે, બાકસમાં પકડીને રાખ્યા તમારા હાટુ, નકર તમે એ કે કઈ ખાવાની પકડો. ઓહો, ઘણું શીખવાડ્યું લોકડાઉને, જીવતા શીખવાડ્યું. ઉદાહરણ બહાર નીકળવાનું નહોતું પણ અંદર ઉતરવાનો તો બેસ્ટ સમય હતો. આપણે બહુ કહેતા કરતા હતા ને કે મારી ફેમિલી લાઈફ નથી રહી, હું એટલા બધા 8-8 કલાક કામ કરું છું, મારા બાળકોને હું સમય નથી આપી શકતો, મારી પત્નીને સમય નથી આપી શકતો, મારી જાત સાથે જીવવાનો સમય નથી, મારી પિતાજીના પાઠ કરવા છે, પણ હવે આમાં કેમ બિઝનેસમાંથી આ બધી જ ફરિયાદો આપણી હતી જ ક્યાંક ને ક્યાંક. ભગવાને એક સાથે એક હારે તથાસ્તુ કરી દીધું. એટલે બેટા હવે તું જીવ. 4-6 મહિના ઘરમાંથી બે જીવી શકાય સાહેબ, એટલું તો ભગવાને આપણને આપેલું છે. હાવ જે રોજનું લઈને ખાય છે એના માટે તો બધી વ્યવસ્થા સરકારે પણ કરી છે, બધા જ પણ આપણે ક્રિટિસાઇઝ કરવાની ટેવ સરકાર કાંઈ કરતી નથી, આમાં તો કોઈ કરે. પણ આ કોઈની માથે માછલા ધોવા કરતા સાહેબ, આ આપણી માથે જ્યારે સ્લેબ પડે ને એ બધાય માથે પડે ને બધાએ ભેગો મળીને. કૃષ્ણ ભગવાન ગોવર્ધન પર્વત ટચલી આંગળીએ તોળે છે ત્યારે એ એકલો જ તોડવા માટે સક્ષમ છે, પણ બધાય ગોવાળિયાઓને શું કહે છે કે ભાઈ ટેકો આપવો પડે હો તમારે. 11 વર્ષનો કાનુડો એમ કહે છે મને ટેકો આપવો પડે, મારે એકલાથી આ ન થાય. અને ત્યારે ગોકુળમાં હતા એટલા બધાય ગોવાળોએ લાકડીઓના ટેકા આપ્યા હતા, એટલે બધાને એમ લાગ્યું કે અમારા ટેકાથી ગોવર્ધન તોળાનો. ભગવાન બહુ સરસ લીલા કરે છે, બધાને ભેગા રાખીને કામ કરે છે, નતર ઉપાડે છે તો એ એકલો જ. એમ યાદ રાખવું કે ગોવર્ધનને પૂરા વંદન સાથે એટલું કહું છે વસાવડાનું એક વાક્ય કે ગોવર્ધન મારા તમારા બધાના જીવનમાં સમસ્યાઓ આવે ને એ ગોવર્ધન જેવી જ હોય. ઇટ મીન્સ કે બહુ લાંબી જ હોય, બહુ મોટી જ લાગે. દરેક ઝૂંપડાવાળાને 2000 રૂપિયા મેળ કરવા અઘરા લાગે અને અબજોપતિને 2 લાખ કરોડ ભેગા કરવા અઘરા લાગે. દરેકને ખીલી હોય ને એવું ટોપવું હોય. સમસ્યા કોઈના ઘરમાં નાની હોતી જ નથી સાહેબ, પણ નાનકડો મુદ્દો કે ગોવર્ધન પર્વત જેવી જ સમસ્યા જીવનમાં આવે છે દોસ્તો, પણ ટચલી આંગળી જેટલી શ્રદ્ધા રાખજો તો આ સમયને આપણે બરાબર હારે મળી અને પાછા આવનારી પેઢીમાં આવનારા દિવસોમાં આપણે કેવું લોકડાઉનમાં અમે જીવા સરસ રીતે જીવા. 12 કલાકે સૂરજ ઉગી જ જાય છે પણ 11:30 કલાકે આપણી ધીરજ ખૂટી જતી હોય છે. હવે નહીં સુવાય તો બસ આ 11:30 કલાક હાલે છે એવું માની લેવું મારા વાલા. હસતા રહેવું બધાએ.
બાકી તો અને શીખી લેવું, થોડા વાસણો ટોકતા શીખી લેવા, કપડાં ધોતા શીખી લેવા, આ બધું શીખવાનું હતું ને. એમ થાય કે આપણને નહોતું આવ્યું, ઓર્ડર જ કરતા હતા ઇન્ડિયામાં તો બધે. એવા બધાને ઘણું શીખવા મળ્યું દોસ્તો. પતિ પત્ની નજીક આવવાનો સમય મળ્યો, બાળકો સાથે જીવવાનો સમય મળ્યો, જાતને સમજવાનો શ્રેષ્ઠ સમય મળ્યો. પણ ગુજરાતી પ્રજા આહા ખરેખર જે ઢીલી બ્રેડને કડક કરે અને કડક ટોસ્ટને ઢીલા કરે, આનું નામ ગુજરાતી. ઢીલી બ્રેડને કડક કરે અને કડક ટોસ્ટને ઢીલા કરે, આનું નામ ગુજરાતી. ખરેખર આહા ઈ ટોસ્ટ તમે જો અંદર નાખ્યા પછી એકાદ વખત તમે જ્યારે નાખીને પાછી બીજી વાર જ્યારે બોળો ને પછી ટાક કરતો અડધું બિસ્કિટ કે ટોસ જે અંદર પીડ્યો જાય અને પછી તમે જે એને ચમચીથી કાઢવાની કોશિશ કરો, ગીતામાં આને મોહ કીધો છે. ખરેખર હું તમને હળવી ફૂલ ગીતા સમજાવું છું મારે ખરેખર. તમે જે આઈસ્ક્રીમ ખાતી વખતે નીચે હાથ રાખો છો ને કે ટીપું પડી ગયું ન જવું છે, એને ગીતામાં લોભ કીધો છે. ખરેખર વાહ, મારી પાસે હળવી ફૂલ ગીતા દોસ્તો. ફરી તો ગુજરાતી પ્રજા ક્યાંય પાછી પડી નથી. અને એ ગુજરાતી ભાઈ જિગ્નેશભાઈની યાદી છે કે ચારણ કન્યા સાંભળવી છે તમારે. તો એ ચારણ કન્યાની વાત મારે કરવી છે. આજનો સમય છે, વીર રસથી અદ્ભુત કવિતા છે. પછી ગુજરાતના ગીત તરફ, ગુજરાતના લોકગીતોની યાત્રા કરાવી. પણ બરાબર હાજનો સમય છે અને મેઘાણી અને કાગ બાપુ 1928 નો સમય લગભગ અને સાલ અને હાથ જેવો સમય વાળ થયો છે. અને એક ચારણના નેહડામાં મહેમાન થાય અને હીરબાઈ નામની 14 વર્ષની દીકરી, અરે અમારી ઘરે મહેમાન આવ્યા, ગાડાનો પીડા જેવો રોટલો બનાવે, દૂધ પીરે અને દીકરી 13-14 વર્ષની હીરબાઈ નામની દીકરી અને મેઘાણી બેઠા છે, કાકબાપુ બેઠા છે, ઘણી બેઠો. એમાં 10 વર્ષનો છોકરો આવી દોડતો થઈ ગયો, બાપા આપણા વાડામાંથી હાવજ આવી. હાવજ વાછરડાને ઉપાડી ગયો છે. હાવજનું નામ સાંભળતા મેઘાણી તો આમ કોળિયો હાથમાં રહી ગયો. ઓલા ચારણની મોઢા ઉપરની રેખા, માલધારીના જીવન કેવા હોય, એનો પશુ પ્રેમ કેવો હોય, એની અણમોલ કવિતા. અને હીરબાઈ જે દીકરી હતી ને એને બોગરું મૂકી દીધી દૂધનું કે બાપુ હવે તમે જમાડજો મહેમાનને, હું આવું છું. એમ કરતી ડાંગ લઈ, કડિયાની ડાંગ લઈને દીકરી વહી ગઈ. એટલે મેઘાણીનો અચરજ શું, દીકરી પીરસતા ઘરે મહેમાન આવ્યા છે, ગઈ ક્યાં? એને બાપને પૂછ્યું કે દીકરી ક્યાં ગઈ? તો કે એને હીરબાઈને આ વાછરડું બહુ વાલું હતું, એટલે કદાચ સિંહ મારી નાખ્યો છે તો એને ખાવા નહીં દે. આ દીકરી સિંહની પાછળ ગઈ. 14 વર્ષની ચારણની દીકરી, કાઠિયાવાડની દીકરી સિંહની પાછળ આમ ડાંગ લઈને જાય. તો મેઘાણી રાષ્ટ્રીય શાયર તને ગાંધીજીએ કીધું, તારે અહીં બેઠા બેઠા જમાય નહીં. અંતર આત્મામાંથી અવાજ આવ્યો અને મેઘાણી વાળા છોકરાને કીધું કે બેટા મને એ રસ્તે લઈ જાય જે રસ્તે હીરબાઈ ગઈ છે. આંધ પડતો હતો, કાગળ પેન નહોતા, તેથી મોબાઈલ કે વોટ્સઅપમાં વિડીયો કરી શકવાનો સમય નહોતો. મેઘાણીભાઈ જે દ્રશ્ય જોયું એના મોઢામાંથી ઘણી ફૂટ શબ્દો નીકળતા ગયા. સત્ય ઘટનાની આ કવિતા જે નોંધેલી છે મેઘાણીભાઈના જીવન ચરિત્રની સાથે કે સાહેબ મેઘાણીભાઈ જે દ્રશ્ય જોયું એ ડાલા મથો પાર હાથ લાંબો હાવજ પંજા નાખતા આવ્યો સિંહ, ડાલા મથો કાળો ઝાડ દાટાડો હાલીઓ દેતા ડુંગરા ગાડા હાથી ડુંગરા જેવું વાળી જોથેરા માં લાગ્યા કટાર કરતા કારેના વાળા કોણા ગામની પાસેથી વેહુની છાશ પડતી આવતી હોય, આવી આની છાતી વાગતી આવે, થાળી જેવા બધા ઉડાડતો જાય. આવો ડાલા મતો હાવજ જાણે સાક્ષાત નરસિંહનો અવતાર. પંજા નાખતા આવ્યો સિંહ, ડાલા મતો કાળો ઝાડ દાટાડો હાલીઓ દેતા ડુંગરા ગાડા હાથી ડુંગરા ઝુંડ વાળી જોથેરા માં લાગ્યા કટાર કરતા કારેના વાળા ભૂખરી લટાળો એથી કોળો વાળો બાપ કાળો ઢોળે નશામોત ધાડો કાળતો હું કાળી અને સાંધે ફાળ વિકરાળ કામ હતો ધાડે કાળ ઝૂકે નહીં. એક તાપ સાથીઓ શિકારી અને વીરતાને વરળો છે ધીરતા ગંભીર શિરતાના છોડે જેવા ફૂળના પ્રમાણ તને આવો ડાલા મતો આવે. આને મેઘાણીભાઈ જે દ્રશ્ય જોવે કે જે દીકરી ઘરમાં દૂધ પીરસતી હતી ત્યારે એની આંખોમાં શ્રૃંગારના ભાવ હતા. એ દીકરીની આંખોમાં વીરરસના બખિયા ટકાઈ ગયા છે. આહા, સાક્ષાત જો માયા જેવી લાગતી આ દીકરી. અને ડાલામાં તો હાવજ જોઈને મેઘાણીભાઈના મોઢામાંથી શબ્દો નીકળે છે. મોહનભાઈ, ગુજરાતી લોક સાહિત્યની અનમોલ કવિતા કેનેડાના ગુજરાતીઓને સંભળાવું તો સાવજ ગરજે વનરાવનનો રાજા ગરજે દિલકા ખાનો કે સજ ગરજે આઈરાવત ગુણ હરી ગરજે ગડપા કડિયો જોગ હોગર મો ફાડી માં પેલો ગરજે આંખ ચબુકે કેરીએ મે આંખ ચબુકે જોગંદરની ચાલ ચબુકે તમતમતી મે જોગ ચબુકે કામે હું મોત ચબુકે क्या गरजे डूंगरना गाळामा गरजे गिरिवरना
કો હરમા ગરજે ગણમી નાખે ધર્મા ગરજે ઓરોને આ ઘેરો ગરજે ઓન ડાલામાં તો હાવજ રાખતો તો કેવો જડબા પાડે જોગી જાણે કટા ઉઘાડે જમરા જાનું દ્વાર ઉઘાડે પૃથ્વીનું પાતાલ ઉઘાડે લસલસ કરતી જીભ ઝુલાવે બરછી સરખા દાંત કટાવે ઈ ડાલામાં તો હાવજની એક લા સાંભળે એક કાળ સાંભળે આખું જંગલ ધ્રુજવા માંડે એવો ડાલામાં તો હાવજનો અવાજ સાંભળી થરથર કાપે ગુંબામાં બાળ ગડા કાપે ચાલતના પાપ ગડા કાપે પહાડોના પથ્થર પણ કાપે સરિતાઓના જલ પણ કાપે સૂતાને જાગૃતતા કાપે જળ અને ચેતન સૌ કાપે આવ્યો આજ હવે ખાવા માંડેલા ધરતીનો પશુ પ્રેમ કેવો હતો મેઘાણીભાઈ જોવે છે કે આજુબાજુના વિસ્તારના નેહડામાંથી જે માણસને સમજણ અવાજ પડ્યો ખાવ જ નીકળ્યો છે એટલે મેઘાણીભાઈ જોવે છે પડકંદાર બિરાદર યુઠે પરસીલે તો ચારણ યુઠે ખેંચ તો આ હિરુ ઉઠે પરછી ભાલે કાઠી ઉઠે કોકો આ કરમાની ઉઠે સોટો લઈ ઘરનારી ઉઠે દૂધ મલાગો વાલો ઉઠે માનું દૂધ બિન હારા ઉઠે મૂછે કાદે નારા ઉઠે કે જાણે આ બિનારા ઉઠે જાણે આ બિનારા ઉઠે જાણે આ બિનારા ઉઠે આન ઘડીક વારમાં તો મેઘાણીભાઈ નજીક આવી જાય દીકરી ઘડીકમાં દીકરી આગળ થઈ જાય ક્યાંક ઓલી સિંહ આગળ થઈ જાય ક્યાંક દીકરી આગળ અને દીકરીના હાથમાં ડાંગ હતી અને દીકરીએ ત્રાળ પાડી કે ઊભો રહેજે ત્રાળ પાડી કે ઊભો રહેજે કે ના કુત્તા ઊભો રહેજે કાયર કુત્તા ઊભો રહેજે એક ફરા ઊભો રહેજે ઓર ઉતારા ઊભો રહેજે જાગો જારા ઊભો રહેજે ભૂખ મરા ઊભો રહેજે ભૂખ મરા તું ઊભો રહેજે ગાગો જારા ઊભો રહેજે ઓર ઉતારા ઊભો રહેજે એ મૂકી દે અને સાક્ષાત જોગમાયા જેવી લાગતી એ દીકરી ભગવતીનું સ્વરૂપ મહાકાલીનું જાણે સ્વરૂપ શાસ્ત્રો જેને વિદત કરે છે કે જાવે સર્વભૂતેષુ યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ મહાકાલીનું જાણે સ્વરૂપ લઈ ચંડમુંડને મારવા માટે જાણે ચામુંડા નીકળ્યો એવું ભગવતીનું સ્વરૂપ લાગવા માંડ્યું મેઘાણીને અને મેઘાણી જોવે છે દીકરી લાલ જીગોળ જેવી થઈ ગઈ અને હાથમાં સુદર્શન ચક્રની જેમ ભલામણ ફરે છે દાંત ભરે છે અને ચારણ કન્યા 14 વર્ષની ચારણ કન્યા ચૂંદલિયાની ચારણ કન્યા પાળી ભોળી ચારણ કન્યા લાલી ગોળી ચારણ કન્યા આખી લોળી ચારણ કન્યા પાછળ દોડી ચારણ કન્યા પહાડ ઘુમંતી ચારણ કન્યા નેસ નિવાસી ચારણ કન્યા જગદંબાસી ચારણ કન્યા અને ખેરમીની દાંત ખેરમીની સુદર્શન ચક્રની જેમ એક મૂકી દે બીજી દાંત અને ત્રીજી દાંત જે હાથમાં પરેડ ત્યાં સિંહને નક્કી થઈ ગયું હવે મારી નાખશે આ એટલે મોઢામાંથી માછડું તો મરી ગયું હતું પણ એને ખાધા વગર ડાલામાં તો આવે વનનો રાજા કહેવાય જંગલનો સિંહ કહેવાય જંગલનો માલિક કહેવાય એવો ડાલામાં તો આવે 14 વર્ષની દીકરીની એક ત્રાડ સાંભળી અને વાછરડાને મૂકીને જ્યારે ભાગી જાય તેથી મેઘાણીના રૂવાટા છીડાઈને બેઠા થઈ જાય વાહ મારી દીકરી ક્યાં બાત પણ એ ઠપકો દેવો કોને વેખડમાં આમ કરીને જોયું તો સિંહણ બેઠી હતી એ સિંહણ સામે જોઈને કવિતામાં છેલ્લો બંધ મેઘાણી બોલે છે બળકંદા શું કહે છે એ સિંહણ તારો ભડવીર ભાગ્યો એ સિંહણ તારો ભડવીર ભાગ્યો હણ ખાલીને કાયર ભાગ્યો ડુંગર ડોઢ તારો ભાગ્યો એ સિંહણ તારો ભડવીર ભાગ્યો હણ ખાલીને કાયર ભાગ્યો ડુંગર ડોઢ તારો ભાગ્યો મોટો વીર પુછાળો ભાગ્યો હાથીનો હણધારો ભાગ્યો જોગી નાથ ઘરાળો ભાગ્યો નખઈ ઉતારી થી ભાગ્યો નાનકડી છોડી થી ભાગ્યો નખઈ ઉતારી થી નાનકડી છોડી થી ભાગ્યો કેનેડામાં બેઠા બેઠા મારે તમને યાદ
બીજી કોઈ ભાષામાંથી આવી તાકાતવાળી કવિતા તો ગોતી આવી નથી સાહેબ. તો આ ભાષાના વારસદારો છીએ સાહેબ, એનું અમને ગૌરવ છે. અને આપ જેવા મિત્રો ઠેઠ કેનેડામાં બેઠા બેઠા અમને સાંભળે છે. અશોકભાઈ, લાલભાઈ, મનીષભાઈ, ચંદ્રેશભાઈ, ધવલભાઈ, જિગ્નેશભાઈ, દિનેશભાઈ, વિપુલભાઈ, જીતભાઈ અને આખી એમની ટીમ, આ ત્રણે ત્રણ સંસ્થાઓની બધાને અભિનંદન એટલે આપું છું કે તમારા જેવા મિત્રો યાદ કરે આવા લોકડાઉનમાં, ત્યારે બેઠા બેઠા ઘરે બેઠા બેઠા આ ડાયરો વર્ચ્યુઅલ વર્લ્ડ છે, એકચ્યુઅલ જેવી ફિલિંગ ન આવે, પણ એકચ્યુઅલ જેવો ખર્ચો એ નથી ને મારા વાળા. આ જે કાંઈ ફિલિંગ આવે ને એ જે મળ્યું એ મીઠું કરો મારા. અમે જે મળ્યું એ મીઠું નથી કરી દીધું. જેમ કીધું કે ભાઈ સાંઈરામભાઈ આટલા બધા નહીં, આટલા જ થશે યાર, તો અમે ના પાડી મારા વાળા. તો આ તો લોકડાઉન છે, સ્લેબ પીડ્યો આપણે બધાય માં હારે મળીને બહાર નીકળવા. પાછા હાચા આવશું ત્યાં આચરણ કરીને તમને અલ્બર્ટામાં સામે સંભળાવું છું, કેલ્બરીમાં કેટબરી ખાતા ખાતા સંભળાવું છું. જવા દે. તો એવાનો અર્થ કે આ આપણું લોક સાહિત્ય છે, આ આપણી ધરતીનું સંગીત છે મારા વાલા. તો એ પણ અમુક માણસો છે ને, મેં કીધું એમ કે ગુજરાતી પ્રજા અને હિન્દી આપણું નથી જોરદાર. તમને પાણીપુરી વાળા જે હિન્દી બોલે એથી ભયંકર હિન્દી તો અમારે કાકા રેલવે સ્ટેશન ઉપર ઊભા હતા અને મેં એને કીધું મેં કાકા ક્યાં જવું છે? મને કે મુંબઈ જવું છે. મેં કીધું હિન્દી બોલવાનું રાખજો. તે કાકાએ રેલવે સ્ટેશન ઉપર હિન્દી શરૂ કર્યું કે ક્यों साईं कैसे कैसे प्रोग्राम चलते हैं? मैं कहा अच्छे चलते हैं. मन के हमारी हिंदी कैसी है? मैं कहा हिंदी तो अच्छी काका, लेकिन होठ पर हाथ क्यों रखा है आपने? એ કાકાએ મને જોરદાર જવાબ આપ્યો કે હિન્દી પર લીટી કરવી પડતી હે ને. બોલો, લીટી કરવી પડતી એટલે આને હોઠમાંથી લીટી કરતા ગયા. આવું હિન્દી છે આપણું. પણ સાહેબ હિન્દીનો એક સરસ મજાનો શેર મને યાદ આવે કે સિતમ કી રાત को जब दिन बनाना पड़ता है, सितम की रात को जब दिन बनाना पड़ता है, चरागे जहाँ सरे मक्तल जलाना पड़ता है, किसी को पूछना पड़ता है अपने घर का पता, किसी को शहर का नक्शा दिखाना पड़ता है, वाह, किसी की नींद किसी से चुरानी पड़ती है, किसी का वादा किसी से निभाना पड़ता है, किसी की बात किसी को बतानी पड़ती है और किसी का वादा किसी से निभाना पड़ता है. अजीब तरह से बनाई है तूने ये दुनिया, कहीं कहीं तो यहाँ दिल लगाना पड़ता है, कहीं कहीं तो यहाँ दिल लगाना पड़ता है. તો વતનથી દૂર બેઠેલા ગુજરાતીઓને ગુજરાતની લોક સંગીતની એક અમે પરિક્રમા કરાવી રહ્યા છીએ તમને ભાષા દ્વારા. ત્યારે કાઠિયાવાડનું લોકગીત કેવું હોય ભાઈ, એક આપણે લોકગીતની યાદી કરીને પાછા આપણે આગળ આવીએ. તો આપણા મલકમાં માયાળો માનવે, આપણા મલકમાં માયાળો માનવે, માયા મેલીને હલો, માયા મેલીને વયા જાવ મારા મેરબા, હલો ને આપણા મલકમાં એ હલો, હલો ને આપણા મલકમાં. આપણા મલકમાં તારા ઓરડા, હે ઉતારા કરી ઘોડે, ઉતારા કરી ઘોડે, ઉતારા કરી ઘોડે ચડજો મારા મેરબા, હલો ને આપણા મલકમાં એ હલો, હલો ને આપણા મલકમાં. કાઠિયાવાડના ગીતોમાં મેં કીધું એમ જ્યાંથી મારી વાત શરૂ થઈ મહેમાન ગતિ, પ્રેમ, આદર, સત્કારની આ ભૂમિ છે. એટલે ભગવાનને કહે ભગવાન તો અહીંયા આવો તમે પ્રેમ કરીએ છીએ, તારા સ્વર્ગથી વધારે સારા સન્માન કરીએ છીએ. ના એમ નથી કીધું કર્ણાટકમાં બહુ કીધું ભૂલો છે. મેં કર્ણાટકમાં કાંઈ ભગવાનનો આદર નથી એવું નથી, પણ કર્ણાટકમાં બધા નારગુંડ પારગુંડ બીટુ સ્વામી બીટુ, તમિલનાડુમાં હા એ બધા કલર અઘરો કલર છે અહીંયા બધો. એટલે અહીંયા તમે જુઓ એટલે તો ભગવાન રામેશ્વર મોરેન ભાઈ આપણે ક્યાં ઉતાવળ આ લોકો કેનેડાથી કે આપણે રોકાવા એમ છે ને આપણે ચાલુ રાખવું એમ જ્યાં ચાલુ આ એમ આમાં બેઠા હોય તો હજી કોઈ એમ કે છે ભાઈ આ રહેવા દે. આમાં તો કોઈ કાંઈ અમારે જે ગાવું હોય તમે ના તો પાડી શકો એમ છો નહીં, અને આ બજેટમાં આમ જ હોય આમ કરીએ છીએ આપણે. પણ રામેશ્વરમ માંથી ભગવાન લંકા ગયા રાઘવ, બરાબર છે, રામાયણની સાક્ષી આપણે વાત કરી. તે રામેશ્વરમાં વિમલભાઈ માણસો નહીં હોય, હોય જ
10,000 વર્ષ પહેલા કે 1000 લાખ વર્ષ પહેલા આપણે માણસ તો હશે જ. માણસ તો તેથી હોય જ ને, તેથી કોક તો રહેતું હોય છે ને, ભલે ને જેવા ના રાઘવને પાર કરું એટલું સારું બેટ કોક તો રહેતું હોય છે ને. પણ રાઘવ વાંદરા ભેગા લઈ ગયા, તમે જુઓ. માણા ભેગા ન લઈ ગયા. શું કામ ખબર? કે માણા લઈ જાય ને તો અહીંયા સાઉથમાં બધા બુદ્ધિશાળી માણસો બહુ. જો ત્યાંથી ભગવાન માણસોને લઈ ગયા હોત ને તો ત્યાંથી ભગવાનને અરે ભગવાન એક પત્ની માટે કોઈ જાતની માથાકૂટ કરાય, આના કરતા અહીંથી તમે બીજી પરણાવી દઈને આ શું કામ યુદ્ધ કરવું જોઈએ, આવડો મોટો શું કામ આપણે સેતુબંધ બાંધવો જોઈએ, આ કાંઈ કરાય જ નહીં. ભગવાનનું મગજ ફેરવી નાખે એવા માણસો ત્યાં. એટલે ભગવાન કહેતા વાંદરા હારા બાધે ખરા, આપણે કઈ એમ તો કરે, પાણા ઉપાડી કોઈ હામો એકેય વાંદરા એમ કીધું કોઈ સલાહ દેવા કે ભગવાન આ ન કરે. એટલે ભગવાન એકેય માણસ લઈ નહીં ગયું, ત્યાંથી વાંદરા લઈ ગયું. અને ખરેખર માણસને એટલે કદાચ નહીં લઈ ગયા હોય ભગવાન. રાઘવ આખા ભારતમાં તો એ ધારો તો ભારતની સેના અહીંયાથી કહે ત્યારે મારે જરૂર પડી છે, પણ ના, રાઘવ કદાચ માણસોને સોનાની લંકામાં એટલે ન લઈ ગયા કે આ માણસો છે એનો ભરોસો એટલે નહીં કે આ સોનાની લંકા જોઈ અને ક્યાંક રાવણના પક્ષમાં મારી સામે લડવા માંડે તો પૂરી શક્યતા છે. આ તો હોનાની લંકા જોઈને ફરી જાય કે ભગવાન હવે અમે અમારા પક્ષમાં, આપણે નથી ઘણા પાર્ટી બદલાવી નાખવા કે હવે અમે નથી રમતા, તમારી હારે બોલું લ્યો. આવું તો થાય જ છે, ગુજરાતમાં તો થાય જ છે, ત્યાંની કેનેડાની કે અમેરિકાની મને ખબર ન હોય. પણ મારો મુદ્દો એ છે કે રાવણ જ્યારે મરવા પડ્યો ને ત્યારે તીર નાભીમાં લાગી ગયો ને પછી જરાક દાંત કાઢ્યા રાઘવ સામે. રામે પૂછ્યું કેમ હસે છે? તો કે રામ, હું તમારા બાણથી ખાલી નથી મર્યો, તમે એટલે જીતા છો કે તમારો ભાઈ તમારી હારે હતો, અને હું એટલે હાર્યો છું મારો ભાઈ મારી હારે નહોતો. બહુ નાના મુદ્દાઓ મારે તમને કહેવા છે કે લંકા અને રાવણ કરતા દાંપત્ય જીવનને બરબાદ કરે છે શંકાનો રાવણ. પત્નીના મોબાઈલ ઘણા ચેક કરે ને કે આ કોના મિસ કોલ છે, એટલે જેટલી પણ પત્નીઓ અહીં બેઠી છે એ બધા પતિદેવો વધી. હિન્દી માં મારે એટલું કહેવું છે, એક શેર સમર્પિત કરું છું હું બધી પત્નીઓને કે નાનો છે, હાવ નેનો શેર છે બજેટ પ્રમાણે, સાવ નાનો એકદમ, કે નસ નસ મેં હે વો. વાહ કરો, વાહ, ક્યા વાત, વાહ વાહ. તમારી બધાની પત્નીઓને યાદ કરીને વાહ કરજો. નસ નસ મેં હે વો, વાહ વાહ. નસ નસ મેં હે વો, વાહ વાહ. બસ બસ મેં નહીં. હવે વાહ વાહ. નસ નસ મેં હે વો, બસ બસ મેં નહીં. જેટલી પત્ની ઘણા એમ કે ઓમકાર બોલો ને તો મગજની 132 નળીઓ ખુલી જાય છે, આવું બધા એમ કહે. પણ ઘરવાળી ને જ્યારે કામવાળી એમ કહે છે ને હું 3 દિવસ નથી આવવાની, ત્યારે 164 નસો ખુલી જાય છે. નથી આવવાની તો મારે 3 દિવસ કપડાં કેમ? અને આમાં તો આ લોકડાઉનમાં તો કામવાળી વગર કપડાં ધોયા બધાએ અને અઘરું પડ્યું. પતિએ પૂછ્યું જમતા વખતે કે શું બનાવ્યું છે તે, એટલે કે છાનમણે જમી લ્યો. પતિએ પૂછ્યું શું બનાવ્યું છે? તો કે છાનમણે જમી લ્યો. એટલે કે પણ કેતો ખરા પણ તમારે જાણીને શું કામ છે, ખાઈ લો ને. કે કદાચ આ ખાઈને હું ગુજરી જાઉં અને મને ભગવાન સીધું પૂછે કે તમે શું ખાઈને મર્યા છો, એટલે ગાંડી. અને એક પત્નીને કીધું ને કે આજે આપણે પનીર ટીકા બનાવવું છે, પનીર ટીકા મસાલા ઘરે બનાવવું. આવા ઘરના પ્રયોગો તો તારી માથે ત્યાં દિવસે મરી ગયો. ગટ્ટાના શાક બનાવ્યા, શ્રીખંડ બનાવ્યું, કોઈ હિસાબે જામ્યો જ નહીં. મારે તો શ્રીખંડ પીવો પડ્યો. શ્રીખંડ થઈ ગયો, આખો ગ્લાસમાં ભરીને આપ્યો મારા ઘરના. શ્રીખંડ બનાવવાનું ટ્રાય કરી, બિચારી ટ્રાય તો કરી. મેં એમ તો શ્રદ્ધા ન થોડી, બહુ સારો છો, લિક્વિડમાં શ્રીખંડ બનાવનાર તું પહેલી છો. શ્રીખંડ લિક્વિડ ફોર્મમાં હોય આ સંશોધન તારું કર. મેં એમ કરીને એનું પ્રોત્સાહન આપ્યું. તું તો તું છો, કારણ કે 3 મહિનામાં કહેવાય એમ નથી. તું તો તું જ છો ગાંડી. વાત જવા દે. એટલે સ્વર્ગમાં જેટલી બહેનો ના સ્વર્ગમાં કોઈ પત્ની કે સ્વર્ગમાં પત્ની ન હોય, સ્વર્ગમાં પત્ની ન હોય એટલે બીજો કે ગાંડા એટલે તને સ્વર્ગ કહેવાય. અહીંયા પત્ની હોય તો એટલે સ્વર્ગ પત્નીને જોઈને એક પત્નીને કીધેલું કે તારા સસરાને સ્વર્ગ મળે તો તમે શું કરો? તો કે સારું કહેવાય. તારા સાસુને સ્વર્ગ મળે તો કે સારી વાત કહેવાય. કે તારા પતિને સ્વર્ગ મળે સારી વાત કહેવાય. તો તને સ્વર્ગ ન મળે તો ના આ બધા સ્વર્ગમાં વે જાય પછી મારે અહીં સ્વર્ગ જ છે. આ બધા લોહી પીવે છે મારો. એટલે સાહેબ પત્નીની સાથે બેસીને ચા પીવાનો સમય મળ્યો, એની હારે જીવવાનો સમય મળ્યો. એટલે આપણે લોકડાઉનને જો આ કોરોનાને પોઝિટિવ લઈએ તો કેટલા બધા પતિ પત્નીઓ ખરેખર પત્ની શાક ખારું થઈ ગયું. બહુ નાનકડી વાત છે પણ બધી બહેનો સાંભળે છે એને બધી મારે કે શાક જરાક ખારું થઈ ગયું ને એટલે ડાઇનિંગ ટેબલ ઉપર જેવું શાક આવ્યું ભેગું સસરાએ થાળી મૂકી દીધી. આટલું ખારું શાક હોય, ઉધવા જેવું શાક તો દેર ઉભો થઈ ગયો. ભાભી આવું શાક હું બહાર જમી લઈશ. સાસુમાં એ કીધું તરત જ કે સાસુ વહુનો હાથ જ કોઈ દી ઠીલો નહીં, ખારું ભાવ કરી નહીં.
હવે નાનકડા 10 વર્ષના છોકરાને પ્રશ્ન થયો આટલું ખારું શાક થાય ને હળવેક રસોડામાં જઈને માની હાડીનો છેડો પકડીને પૂછે કે માં કોઈથી બને નહીં આટલું ખારું શાક કેમ બન્યું આવું એ શું થયું એટલે તેની માએ કીધું કાંઈ નહીં બેટા નહીં માં કહે ને અને તેની માએ એના દીકરાને જવાબ આપ્યો હતો બેટા 7 વાગે આજે તારા મામાનો ફોન આવ્યો મારા ભાઈનો ફોન આવ્યો કે પપ્પા આઈસીયુમાં છે ને એનું બાયપાસ થઈ ગયું છે બસ પપ્પાની ચિંતામાં 2 આંખના આંસુ સીધા શાકમાં પડ્યા એટલે શાક ખાધું ક્યારેક આપણે પ્રશ્નોના મૂળ સુધી પહોંચતા જ નથી એટલે કંકાસ થાય છે સાહેબ કોઈ પણ પુરુષ આગળ વધતો હોય આપણે શું કહીએ ફલાણા ભાઈનું કેટલી શક્તિ છે પોતાની પત્નીના સપોર્ટ વગર દુનિયાનો આજે અમે ગમે એટલા પ્રોગ્રામ આજે સવારે 7 વાગ્યામાં આવી ગયા બોલો ઇન્ડિયન ટાઈમે એ અમારા ઘરના એ સવારમાં ચા પાણી ભાખરી ખવડાવી થાય ને એટલે દરેક પુરુષે યાદ રાખવું કે દરેક પુરુષની આપણે કહીએ છીએ કે સફળતામાં પુરુષનો હાથ હોય એ ઘણો કે સફળ પુરુષની પાછળ સ્ત્રીનો હાથ હોય તો સફળ પુરુષ પાછળ એક સ્ત્રીનો હાથ હોય તો કે નિષ્ફળ પુરુષ પાછળ સામેથી બીજો જણો બોલ્યો કે ઘણી બધી સ્ત્રીનો હાથ હોય છે મેં કહ્યું તમે બે નીકળો મારે તમારા બેમાંથી એકે યારે વાત નથી કરી કાઠિયાવાડનું લોકગીત એમાં આતિથ્યની ભાવના આવે કચ્છના મિત્રો કોઈ કેલિબરીમાં કેનેડામાં એલ્બર્ટામાં સાંભળતો હોય તો કચ્છમાંથી સૌથી વધારે મુસ્લિમ લોકો માઇગ્રેટ થયા કચ્છનું લોકગીત કેવું હોય એની એક કડી એમાં વિરહની વેદના હોય શું હોય કચ્છ જે વટામી વાલીડા કચ્છ જે વટામી વાલીડા કચ્છ જે વટામી તુજ પરદેસી પંખીડા વાલા કચ્છ જે વટામી તુજ કચ્છ જે પંખીડા વાલા કચ્છ જે વટામી વાલીડા કચ્છ જે વટામી વાલીડા કચ્છ જે વટામી તુજ પરદેસી પંખીડા વાલા કચ્છ જે વટામી તુજ પરદેસી પંખીડા વાલા કચ્છ જે વટામી તો કાઠિયાવાડનું લોકગીત એમાં આતિથ્યની એમાં ઉતારા ઓરડા ખાવા પીવાની વાતો આવે કચ્છના લોકગીતમાં વિરહની સંવેદના આવે તમે બરોડા બાજુ જાઓ આહા તો આમાંય બરોડાના રાવભાઈ બેઠા છે એટલે યાદ આવે બરોડામાંથી અતુલ દાદાને યાદ કરવા પડે વિમલને કેવા ધીમા અને 6 સ્ટેપ દાંડિયા રાસ એની એક કડી તારા વિના શ્યામને એકલડું લાગે રસે રમવાને વેલો આવજે તારા વિના શ્યામને એકલડું લાગે રસે રમવાને વેલો આવજે તારા વિના શ્યામ એકલડું લાગે તારા વિના શ્યામ એકલડું લાગે તારા વિના શ્યામને એકલડું લાગે રાસ રમવાને વેલો આવજે ગરબે ઘૂમતી ગોપીઓ સુની છે ગોકુળની શેરીઓ ગરબે ઘૂમતી ગોપીઓ સુની છે ગોકુળની શેરીઓ સુની સુની શેરીઓમાં ગોકુળની ગલીઓમાં સુની સુની શેરીઓમાં ગોકુળની ગલીઓમાં રસ રમવાને વેલો આવ 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 શ્યામ તારા વિના શ્યામ એકલડું લાગે તારા વિના શ્યામ એકલડું લાગે બરોડા એ વિસ્તારના ગીતો આખા અલગ અલગ સરસ મજાના સુગમ સંગીત સાથે જોડાયેલા કેટલા બધા ગીત અને વાત નીકળી ને એક ભાઈને મેં કીધું કે તમે લગ્ન કેમ ન કર્યા પણ કે ભાઈ હું એમને જ સુખી છું ઘણા આવાય મળે હા અને એક અમારો ભાઈબંધ છે મને કે સાઈરામભાઈ મારા લાયક કંઈક બતાવજો ને એટલે મેં કીધું શું બતાવું તને મને કે નહીં તો આટલું બધું બતાવો ને ક્યાંક કન્યા બતાવજો મેં કીધું તારી ચોઈસ શું છે મને કે બસ આપણી ઉંમર 35 વર્ષ છે આપણાથી 2-3 વર્ષ મોટી જોઈ મેં કીધું ગાંડો થઈ ગયો કન્યા હંમેશા બધા 2-3 વર્ષ નાની પસંદ કરે મોટી પસંદ કરવાનું મને કે એમાં મોટું કારણ એ બધા ભૂલ કરે છે મેં શું મને કે મોટી કન્યા એટલે આપણે ગોતવાની છે મેં કેમ મને કે જેથી આપણને ખીજાય ને તો આપણને વડીલ જેવું લાગે
દુઃખ ન લાગે જરાય. આપણને ગગલાવી લઈએ તો કાંઈ વાંધો નહીં. વડીલ તો કી જાય ને કુટુંબમાં બોલું લ્યો. આવા પીડ્યા છે. અને કેમ પણ સરળ થવું એના કરતાં સ્માર્ટ થતા શીખવું. સરળ થવું, સ્માર્ટ ન થવું, કારણ કે સ્માર્ટ તો ફોન હોય. આ બહુ નાનકડો મુદ્દો છે. આપણે વિદેશમાં બેઠા છીએ, ભગવાનના ચરણોમાં, પણ વતનથી દૂર છીએ, પણ ઈશ્વરથી નજીક છીએ. વતનના સંસ્કારોને જીવતા રાખી અને આપણે હાલવાનું છે. ત્યારે કચ્છનું ગીત અલગ છે, કાઠિયાવાડનું ગીત અલગ છે, બરોડાનું સંગીત અલગ છે. આ બાજુ ઉત્તર ગુજરાત બાજુ જરાક આંટો મારીએ આપણે તો ઉત્તર ગુજરાતની ભાષા મહેસાણા વાળું કોઈ હોય, આમાં વિજયપુરના અશોકભાઈ છે, જરાક ઈ બાજુનો વિસ્તાર આણંદના વિનેશભાઈ છે, વિપુલભાઈ આણંદના છે. તો એ બધુંનો વિસ્તાર છે ને ફરી જાય, ભાષા ફરી જાય. તો કાઠિયાવાડની ભાષા અને પહેલો આયેલો અમદાવાદમાં તમે જાણો ને, પહેલા પહેલું કીધેલું, આવું કે પહેલા પહેલું કીધેલું. હા, અને આપણે શું કે કાઠિયાવાડમાં ઓયલો આવ્યો તો ઓયલાએ ઓયલું કહી દીધું, એને ઓયલું નહીં થાય, ઓયલું બોલીએ. અને મહેસાણાથી એક મિત્ર અમારો બામની શીશી વેચવા આવેલો આની પહેલા. અચ્છા. અને એને પોલીસ વાળાએ પૂછ્યું આમાં શું છે, તો કે બોમ્બ છે ભાઈ, બોમ્બ. હવે કાના માત્ર લગાડે, પાણીને પોણી કીએ, સાંઈરામને સોઈરામ કીએ, તો કે બોમ્બ છે ભાઈ. પોલીસ વાળાએ મારી મને તોડી નાખ્યો, પેલા બોમ્બ છે કે બોમ્બ. એમાં લાકડી અડીને 2-3 લાકડી પડ્યા પછી ઓલી શીશીઓ ઢોળાવી તો અમૃતાંજન બામની શીશીઓ હતી. એ પણ પૂછો તો ખરા, તો કે તું ક્યાં નો છો, તો કે મહેસાણાનો. ઓહો, પછી તો હવે શું કરવું એ તો કહો. તો પોલીસ વાળો હવે કાંઈ થાય ન કે ભાઈ લાકડીઓ તો લાગી ગઈ, હવે તમે જ્યાં હોજા ચડ્યા ને તું આ બામ લગાડી. એટલે ભાષા બાર ગાવે બોલી બદલે, તરવર બદલે શાખા, બુઢાપામાં ઘણાયના વાળ બદલે પણ લખણ નો બદલે લાખા. ઉત્તર ગુજરાતના ગીતોમાં પ્રેમનું તત્વ વધારે અને ગીતોની એક ઝલક આવી અને પછી આપણે કસુમના અંતર આગળ આવવું છે. તમારા હમ મને બહુ વાલા લાગો છો, તમારા હમ મને બહુ વાલા લાગો છો, બહુ વાલા લાગો તમે, બહુ પિયારા લાગો છો, બહુ વાલા લાગો તમે, બહુ પિયારા લાગો છો. કેનેડા વાળા, મેલબરી વાળા, ઓહો, અલ્બર્ટા વાળા, તમારા હમ મને બહુ વાલા લાગો છો, તમારા હમ મને બહુ વાલા લાગો છો. એની ભાષાના ઓરિજિનલ ગીતો જરાક આમ યાદી કરાવો તો રોમ લીલો પીળો પોંદરું ગડામ, આ પોંજરામ પોપટ બોલે, હો રામ લીલો પીળો પોંજરો ગડામ, આ પોંજરામ પોપટ બોલે, હે ગોરી એવા એવા, ગોરી એવા એવા, હે ગોરી એવા એવા કટલા લઈ આવો, આ પોંજરામ પોપટ બોલે, હો રામ લીલો પીળો, હે રામ લીલો પીળો પોંજરો ગડામ. ખજૂરી તારા જરમરિયા લીલા પીળા પાનજો, રીમ રીમ જીમ રીમ જીમ વાયરા ચોર મિયા, રીમ જીમ વાયરા ચોર મિયા, ખજૂરી તારા જરમરિયા લીલા પીળા પાનજો, રીમ જીમ રીમ જીમ રીમ જીમ રીમ જીમ વાયરા ચોર મિયા, કટ કટ વાયરા ચોર મિયા. ઉત્તર ગુજરાત જેટલા પણ ઉત્તર ગુજરાતના મિત્રો છે, મનીષભાઈ, વિનેશભાઈ, વિપુલભાઈ, જેટલા પણ આમાં બીજા કેટલા જોતા હોય તો મને ખબર નથી, પણ હું અમે દરેક પ્રદેશનું સંગીત એવું છે. પછી તમે અહીંથી આગળ હાલો તો બહુ સુધરી જાય ને એ વાંધા જેવું છે, યાદ રાખવું. એક બેન કંદોઈની દુકાને ગયા અને પૂછ્યું કે ભાઈ આ વેનીલાના ગાંઠિયા આપો ને, ભાઈ ઓ ભાઈ આ વેનીલાના ગાંઠિયા આપો ને. કંદોઈએ ઘાણમાં ઉતારતા ઉતારતા કીધું કે બેન તમે CBSE માં ભણેલા છો? Oh my God, how you know that I am a CBSE student? બોગસ પહેરેલા, અડધા ગ્લોઝ પહેરેલા. હા, તો કે how can you know that I am a CBSE student? કે બેન આ વેનીલાના ગાંઠિયા નથી, આ વણેલા ગાંઠિયા બીજું. આટલું બધું અંગ્રેજી તમે ભણી ગયા ને એ લીટી માપ બારું માપે આમ
મારું તમે ભણી ગયા એટલે ભાઈ કોઠા ઉઠીને આવ્યા હતા કેનેડામાં. યાદ કરો કોક ભણવા માટે આવ્યા હતા અને અત્યારે તમે સ્થાયી થઈ ગયા છો દોસ્તો. ત્યારે એ 2 ટંકનું જમવાનું માંડ મેળ થતો હતો. જરાક સમયને નબળા સમયને ભૂલી ન જાઓ. જ્યારે તમારો સારો સમય આવે ને દોસ્તો, હા, ત્યારે એટલું યાદ રાખવું કે આપણે સ્ટુડન્ટ તરીકે આવ્યા હતા અને પછી આપણી લાઈફ અહીં સેટ થઈ છે તો આપણે ગોતવું કે આ લોકડાઉનમાં કોઈક નોકરી વગરના થઈ ગયા હશું અને એના ઘરમાં અનાજ ન હોય એવા કોઈ માણસને 2 ટંકનું અનાજ જો પહોંચાડશો ને તો સાહેબ ભારતીય તરીકેનો જે ફરજ નિભાવશો અને જે આશીર્વાદ કાળિયા ઠાકરનો, મહાદેવનો, માતાજીનો, ઈશ્વરનો તમારા ખાતામાં ઉગશે નહીં, તમારા ઘરમાં હાથ પેઢી સુધી કોરોના નહીં થવા દે. આ સમયમાં તમે જુઓ કેટલી બધી સંસ્થાઓ બહાર આવી. ભારતની અંદર કોઈ ભૂખું ન હોય એના માટે કેટલું બધું અમે બધાએ પોતપોતાની રીતે યથાશક્તિ કામ કર્યું દોસ્તો. ત્યારે આપણે ભારતીય છીએ સાહેબ. એટલે લંડનની અંદર પણ મેં સાંભળ્યું સમાચાર, વિદેશની અંદર પણ લંગર શરૂ થયા કે ભાઈ આવા સમયમાં જમાડવાનું કામ કરે એ ભારતની પ્રજા હોય છે. તો આપણે ભારતીય છીએ. આવા સમયમાં આપણી ધીરજ ન ગુમાવાય. આવા સમયમાં આપણી શ્રદ્ધા, આપણા ઈશ્વર પ્રત્યેની મજબૂત શ્રદ્ધા અને વિશ્વાસ વચ્ચે આટલો તફાવત છે. નબળી પરિસ્થિતિમાં વિશ્વાસ તૂટે અને નબળી પરિસ્થિતિમાં શ્રદ્ધા હંમેશા બંધાય. વાહ વાહ. નબળી જીવનમાં વિપરીત પરિસ્થિતિ આવે ને ત્યારે વિશ્વાસ તૂટી જાય પણ શ્રદ્ધા બંધાય. તો આ સમય લોકડાઉનનો, આ સમય કોરોનાની સામે લડવાનો એ શ્રદ્ધા બંધાવવાનો સમય છે. માણસને માણસ માટેની શ્રદ્ધા બંધાય. માણસ પ્રકૃતિનો દાટ વાળે નાખ્યો તો એની તરફથી આપણે પાછા વળીએ. તો એટલે ફરીને મારું તમને એટલું કહેવાનું છે કે આપણે બધાને ખબર છે કે આપણે કાંઈ નથી કરી શકીએ એમ. ઘરમાં 40 લાખની ગાડી પડી રહી પાર્કિંગમાં, સેલ્ફ નથી મારી ગયા. ભગવાન પાસે, સર્વસત્તાધીશ પાસે આપણે કેટલા પાંગળા છે અને ખબર આપણને પડી ગઈ સાહેબ ફરીને. તો મારી તમને બધાને પ્રાર્થના છે કે ગુજરાતી તરીકેનું ગૌરવ તમને હોવું જોઈએ, માતૃભાષાનું તમને ગૌરવ હોવું જોઈએ. અને તમને સાંઈરામની વાત સારી લાગતી હોય, તમને એમ થાય કે આ માણસના આટલી મહેનત 20-22 વર્ષથી કરીએ છીએ, તો સાંઈરામ દવે ઓફિશિયલ મારી યુટ્યુબ ચેનલ, મારા ઇન્સ્ટાગ્રામ ઉપર આપ બધા ઘણા બધા જોડાયેલા છો, પણ નો જોયા હોય એ બધા સબસ્ક્રાઇબ થઈને ઓલું હું કે ટિંગ કરી દેજો, બેલ આઇકન દબાવી દેજો, જેથી કરીને મારા પેરેન્ટિંગ માટેના, મારા મોટિવેશનલ વિડીયો, મારા લોક સાહિત્યના, હાસ્યરસના અણમોલ વિડીયો રોજના રોજ તમારા સુધી પહોંચતા રહેશે. દોસ્તો જોડાયેલા રહીએ ને. આ 4 આંગળીઓ ભેગી છે તો કોક દી હોનાની, ચાંદીની, ડાયમંડની વીંટી પહેરાય છે. આ અંગૂઠો છૂટો છે, કોઈ દી કોઈ શેઠિયાએ વીંટી પહેરી નથી એમ છૂટા રહીને તો ભલા માણસ અંગૂઠું બતાડવામાં જ કામ લાગે. ભેગા રહેશું ને તો ભલા માણસ સંપૂર્ણ અને કોકને 5 આંગળા ભેગા કરીને કોળીઓ જમાડી હોય. બસ આપણે આપણા મહાદેવને પ્રાર્થના એટલી કરવાની છે કે હે મારા વાલા, અમને જોડાયેલા રાખજે. તો જેમ સંગીતના દરેક વિસ્તારનું એક પ્રકારનું સંગીત છે, એમ આપણે જ્યાં શરૂ થયા હતા ત્યાં પાછા આવીશ. આપણે ગણપતિથી શરૂ થયા હતા અને એ કાળિયા ઠાકરને પ્રાર્થના કરીએ છીએ. 2-3 વાતો કહીને મારા શબ્દોને વિરામ આપવો છે. કશું મને રંગથી અમારા છગનભાઈ કરીને એક કવિ છે સુરતના, એને મને નાનકડી કવિતા હાવ મોકલી, વિમલભાઈ હાવ. એને મને નાનકડી કવિતા એટલું બધું ચણો ફોલ્યો ને ગોટા નીકળ્યા, ચણો ફોલ્યો અને ગોટા નીકળ્યા, એકમાંથી 2 ખોટા નીકળ્યા. બહુ નાનકડી કવિતા છે, મધુરણ સમાપન, હસતા હસતા છૂટું પડવું જોઈએ ને. ચણો ફોલ્યો ને ગોટા નીકળ્યા, એકમાંથી 2 ખોટા નીકળ્યા. હિમાલય સામે ચાપ દબાવી. ચાપ એટલે સ્વિચ. આ કેનેડા વાળાને ખબર ન હોય એટલે અમારે અહીં ચાપ બોલે. અમુક શબ્દો તો અમારે હજી પોગ્યા જ નથી તમારે. હા, અમે નાનપણથી સ્કૂલ જ કહેતા હતા. સ્કૂલને ઈસ્કૂલ કહેતા હતા. બોલો, ઈસ્કૂલ કહેતા હતા. ગામડાના માણસ કે અમારે ઈસ્કૂલે જવું છે. તો ખરેખર અટાણે ઈસ્કૂલ થઈ ન ગઈ, ઓનલાઈન ન થઈ. અમારા બાપ દાદા અભણ કેટલા સાચા હતા, ઈસ્કૂલે ગયા હતા. ઈસ્કૂલ તો હવે ઘરમાં નિશાળમાં ખબરદાર કોઈ છોકરા મોબાઈલ લઈ આવ્યા, આવું માસ્તરો ગગલાઈને કહેતા હતા. અટાણે આખી નિશાળ મોબાઈલમાંથી જ હાલે છે. સમય બદલતા આટલી વાર લાગે. યાદ રાખજો, મોબાઈલનો સારો સમય આવ્યો કહેવાય મારી દ્રષ્ટિએ. 1000ની નોટ બંધ થઈ ગઈ, 500ની નોટ આ બંધ થઈ ગઈ. નોટનો સમય ખરાબ આવે ને તો માણસનો સમય ખરાબ આવે. આ સમયને પાર કરવાનો હોય શ્રદ્ધાથી, હિંમતથી. ત્યારે ચણો ફોલ્યો ને ગોટા નીકળ્યા, એકમાંથી 2 ખોટા નીકળ્યા. હિમાલય સામે ચાપ દબાવી તો શિવ પાર્વતીને ફોટા નીકળ્યા. હિમાલય સામે ચાપ દબાવી તો શિવ પાર્વતીના ફોટા નીકળ્યા. ચોખાનો દાણો વાવ્યો ખેતરમાં, ચોખાનો દાણો વાવ્યો ખેતરમાં, ગરમા ગરમ ઢોસા નીકળ્યા. ચોખાનો દાણો, છગનલાલ લખે છે, શ્યામલ કવિ. ચોખાનો દાણો વાવો ખેતરમાં, ગરમા ગરમ ઢોસા નીકળ્યા ને વરરાજા પોક મૂકીને રોયા.
વરરાજો હોય કોઈ દી લગન ટાણે ભાઈ અહીં કેવો રાજ હોય 3 દિનો રાજ આવે ને 350 રૂપિયાની માગેલી શેરવાની પહેરી હોય કટાઈ ગયેલી તલવાર ભલે નીકળે એમ ન હોય છે બહાર નીકળે ને તો લોહી કાઢે એવી હોય આ પણ એ રાખી હોય તલવાર એને એમ થાય પાડી દઉં આ કોક જરા ગાડ પાડે ને તો તલવાર હોતવ્યો ભાગે એમ છે એવા વરરાજ આપણે જે બંધ ગળાનો કોટ પહેર્યું હોય આપણે એમ થાય જીવ દયામાં ફોન કરી દઈએ કારણ કે ઉનાળામાં સૂટ પહેરીને બેઠો હોય દીકરો પાછો હવે કેનેડામાં લગ્ન હોય ને શૂટ કરો તો સમજાય કે ટાઈટ એટલી કેનેડાની તો કોઈ ટાઈટ છે આપણે મને તો એમને અટાણે ગોઠવા આપો એવું લાગે એટલી બધી ટાઈટ માઇનસમાં વ્યાજ જાવ છો તમે લોકો તો ખરેખર ધન્યવાદ અમે તો ખાલી કેનેડાની ટાઈટ વિચારી છે ને હું અહીં ગોદડું ઓઢી લઉં છું પણ શરીર ટેવાઈ જાય ને ધીમે ધીમે રહ્યો તો વરરાજા પોગ મૂકીને રોયા કારણ કે સુકન્યા બમણા મોટા નીકળે હા હા વર્તુળાકાર ભાભી પધાર્યા હો આ કોઠી જેવા આખા બરણી આકારના આવ્યા ખરેખર તો ફરીને મારે તમને એટલું જ કહેવું છે કે દેશ ઉપર જ્યારે આપણા સમય કોઈથી ખરાબ હોય નહીં કારણ કે સમય ઈશ્વરનું સર્જન છે ગીતામાં ભગવાન કૃષ્ણ કહે છે કે સમય હું છું જે તારીખ વાર મહિના એનો સમય હું છું તો સમય ખરાબ કેવી રીતે હોય છે આપણે બોલીએ ખરા લોકાચારમાં કે અત્યારે સમય ખરાબ હાલે છે આપણા બધા સમય કોઈ દી તુલસીદાસજી એમ લખે છે કે અસમય હોય કુસમય ન હોય તમને ન ગમે એવો સમય તમારા જીવન એટલે આપણને બધાને ન ગમે એવો સમય ધંધા ઉભા રહી ગયા છે ઘર પરિવારમાંથી બહાર નીકળે કેમ છે નહીં કોને આમાં આ વર્ચ્યુઅલ ટીમ બનાવવા માટે 8 જણા સવારે 7 વાગ્યાને મહેનત કરે છે આમાં કોક એકને પોઝિટિવ આવે એટલે અમારે બધાને 15 દી લગી બહાર જ નથી નીકળવાનું કોને ખબર છે આમાં એટલે મોત દરવાજાની બહાર ક્યાંક ઊભું છે એ આપણને ખબર નથી દોસ્તો તો આ હાલત કરી છે ચાઇનાએ તો જિનપિંગ તો હામો આવે એટલે પાડી દેવાનું થાય છે પણ આપણે હિંસામાં માનતા નથી કારણ કે અહિંસા પરમો ધર્મ આવું મહાભારત કહે છે પણ એનું અડધું ચરણ ભૂલવાડી દીધું આપણે અહિંસા પરમો ધર્મ બધાને ખબર છે હિંસા ધર્મ તથૈવ છે આ મહાભારતનો જે આ અડધો શ્લોક છે પણ એનું બીજું ચરણ આવું છે અહિંસા પરમો ધર્મ ગાંધીજી કહે છે કે આપણે કોઈને સામેથી મરાય નહીં ભારતની પ્રજા એટલે તો તલવાર લઈ અને ભારતનો એક પરાક્રમી રાજા વિશ્વના એક દેશની પ્રજાની ગળા ઉપર તલવાર મૂકીને કહેવાનું જ છે તો ગીતા સ્વીકારી લે હિન્દુ થઈ જાય ને મારી નાખે બીજા કોઈ આવ્યા આપણે સ્વીકાર્યા બધાને પણ આપણો રાજા કોઈ વિદેશ જઈને એને વટલાવા નથી ગયો કારણ કે જરૂર નથી સાહેબ ત્યારે ફરીને યાદ કરાવવું કે હિંસા ધર્મ તો થયો છે મારા દેશ માટે તો આપણે આપણા દેશને આત્મનિર્ભર બનાવવા માટે એટલું જ કરવાનું છે ખાલી કે જીવનમાં કેનેડામાં બેઠા હો કે હિન્દુસ્તાનમાં બેઠા હો જ્યાં પણ તમારા હગાવાલા હોય આપણે આ ચાઇનાએ આખા દેશની ઇકોનોમી બતાવી નાખી છે તો એટલીસ્ટ એટલો નિયમ તો લઈ શકીએ આપણે કે હું મારા ઘરમાં ચાઇનાની એક વસ્તુ હવે પછી લઈશ નહીં છે એને કદાચ છોડી નથી ના ટીવી લઈ લીધું છે મોબાઈલ લઈ લીધો છે તો એને ફેંકી દેવાની ગાંડપણ વાળી વાત કરનારો હું માણસ નથી પણ હવે પછીનો મારો 1 રૂપિયો મેડ ઇન ચાઇનાના નામે ન જાય મેડ ઇન ઇન્ડિયાના નામે જાય તો હિન્દુસ્તાન 5 વર્ષમાં હતું એના કરતા ડબલ સ્પીડ આગળ આવી જાય અને એ તો જોયું છે ને આપણે સુરતમાં પ્લેગ આવ્યો સુરતને વધારે ખૂબસૂરત બનાવ્યું આપણે યાદ કરો જે કોઈ સુરતની આજુબાજુ રહેનારા માણસોને ખબર પ્લેગ આવ્યો કચ્છની અંદર ભૂકંપ આવ્યો 2001 ની સાલમાં ભૂકંપ 2001 માં કચ્છમાં ભૂકંપ આવ્યો 5000 રૂપિયા વાર જમીન હતી અટાણે કચ્છમાં જમીન લેવા જાવ 25 લાખ રૂપિયા વાર જમીન થઈ તો ગીતામાં કૃષ્ણ કહે છે પરિવર્તન સંસાર કા નિયમ है આપણને ખબર નથી પડતી ભાવિના ગર્ભમાં હું રહેલો છે એટલે આપણે ડરીએ છીએ ઘરે મરી ગયા પણ 5-10 વર્ષ પછી કદાચ એવું બને કે આપણી પેઢીઓ એમ કહે છે સારું થયું આ લોકડાઉન થયું ને એમાં ફાયદો થયો આ કોરોના આવ્યો ને એમાં લોકોના જીવનમાં પ્રકૃતિમાં આટલો બદલાવ આવ્યો એ કદાચ કોને ખબર છે 10 વર્ષ 20 વર્ષ પછી આ કોરોના ક્યાંક આશીર્વાદ થઈને ઉભો રહે દોસ્તો આપણે તો રાહ જોવાની છે પણ અત્યારે આપણે આજથી એટલો નિયમ લઈએ આજના કાર્યક્રમ દ્વારા નાનકડી વિનંતી મેં કીધું ને કે તમારા ઘરમાં વિદેશમાં વસો છો તમારા દેશના ઇકોનોમી ઉપર જ્યારે આવડું મોટી ઘાત થઈ હોય ત્યારે આપણે આપણા દેશની વસ્તુઓને વાપરતા થાય આપણે આપણા દેશના લોકોને પ્રેમ કરતા થાય એને 2 રૂપિયા મળે એવું કંઈક વિચારીએ ને આપણા ઘરમાંથી મેડ ઇન ઇન્ડિયા નહીં મેડ ઇન ચાઇના નહીં મેડ ઇન ઇન્ડિયા ની વસ્તુને આપણે વાપરતા થાય એટલે દેશ છે એના કરતાં 100% આગળ આવી જશે આવી મંગલ પ્રાર્થના સાથે મેઘાણીથી શરૂ થયા હતા અને ગરવી ગુજરાત એસોસિએશન કેનેડા અલ્બર્ટા ગુજરાતી એસોસિએશન અને ગુજરાતી મંડળ કેલગરીના તમામ મિત્રોએ આ પહેલીવાર મેં કીધું એમ કે આ મિત્રોએ વર્ચ્યુઅલ આવ્યા અહીંયા હું કેલગરી કે અલ્બર્ટા તો એકચ્યુઅલ નથી ગયો એનો મેં તો નકશામાં પણ નથી જોયું કે જોયું નકશામાં નહીં જોયું તો અહીં બેઠા અમે તમને મોજ કરાવી છે તો તમને મજા આવી હશે એવી શ્રદ્ધા સાથે પાછો સમય જ્યારે પૂરો થાય બહુ સારો સમય આવે મેં કીધું એમ તમે જ્યારે બોલાવશો ત્યારે તમને રૂબરૂમાં આ વાતો સંભળાવશું પણ મારે માઇક લાલભાઈને હોપવું છે પહેલા કસુમીના રંગથી કાર્યક્રમને આપણે આગળ હલાવીએ વિમલભાઈ મેઘાણીથી શરૂ થયા હતા અને કેનેડામાં વસતા ગુજરાતીઓનો સૂર કોઈથી બેસુરો ન થાય એવી મંગલ પ્રાર્થના મહાદેવના ચરણોમાં કરીએ છીએ
એવો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ જો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ બહેની ના કંઠેની તરતા હાલરડામાં ઘોડ્યો કસુંબીનો રંગ હો રાજ્ય ઘોડો કસુંબીનો રંગ હો રાજ્ય મેં ઘોડ્યો કસુંબીનો રંગ હો રાજ ભીષણ રાત્રિ તેરા ભીષણ રાત્રિ તેરા ભીષણ રાત્રિ તેરા પહાડો નિદ્રાલોય જોડ્યો કસુંબીનો રંગ હો રાજ મને લાગ્યો હો રાજ મને લાગ્યો હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ હો રાજ મને લાગ્યો કસુંબી આપણે બેણ આપણે બેણ જાણ્યા પરદેશી પંખી આજ મળ્યા જુગ જુગનો સતવારો જમકી આજ મળ્યા જુગ જુગનો સતવારો જમકી જોજો मेरे जोजो विखाई नहीं शमणाल मारो कहियो सूरज ने योगे नहीं ठालो આજનો ચાંદલિયો મને લાગે બહુ પ્યાલો કહિયો सूरज ने યોગે નહીં અંબર ગાજે ને ગડંબર ગાજે અરે અંબર ગાજે ને ગડંબર ગાજે અષાઢી સાંજના અંબર ગાજે અષાઢી સાંજના ઉલા ગરવા ગોવાળિયા ન પાવા વાગે ગરવા ગોવાળિયા અરે પાવા વાગે ન સુતા લોકો જાગે પાવા વાગે ન સુતા લોકો જાગે અહડી હાજના અંબર ગાજે અહડી હાજના અંબર ગાજે હોળી હોળીને પ્યાલા ભર્યા રંગીલા તમે લેજો કસુંબીનો રંગ રંગીલા તમે લેજો કસુંબીનો રંગ અરે ઘોડી 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 ઘોડીને પ્યાલા ભર્યા રંગીલા તમે લેજો કસુંબીનો રંગ અરે દોરંગા ઓલા દોરંગા દેખીને દરિયા ટેકીલા તમે પીજો કસુંબીનો રંગ કેનેડાવાળા અલ્બર્ટાવાળા કેલ્ગરીવાળા વિદેશમાં વસતા તમે મારી હારે ગાજો કસુંબીનો રંગ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ રાજ મને લાગ્યો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ દેશ માટે કંઈ કરવાનો આ સમય કોકને મદદ કરવાનો આ સમય શ્રદ્ધા સાચવવાનો આ સમય આપણી જાત ઉપરનો આપણા ઈશ્વર ઉપરની શ્રદ્ધા અને વિશ્વાસ ટકાવવાનો આ સમય છે આ સમય સેજે ખરાબ નથી આ સમય આવનારા દિવસો માટે કંઈક પરિવર્તન લઈને આવ્યો છે એવી શ્રદ્ધા સાથે આજના આ કાર્યક્રમમાં વિશેષ રૂપે મેં કીધું એમ કે કેનેડામાં વસતા ગુજરાતીઓ ને ખરેખર તમને મજા આવી હોય તમારી વર્ચ્યુઅલ તાલીમ ઉપર ભાઈ વિમલ મહેતા સરસ મજાનો ગાયક અમરેલીનું રતન છે બેન્જો ઉપર ભાઈ અભય વ્યાસ તબલા ઉપર ભાઈ હિતેશ અને રોકકબેડ ઉપર કલ્પેશ કાચા એને એક વાર તમે તાલી પાડો બધાય કેનેડા વતી
સાઉન્ડમાં અમારો અર્જુનભાઈ મેયર, કેમેરા સેટઅપમાં અમારો વિપુલભાઈ, ટેકનિકલ હેડ અમારા જીતેન્દ્રભાઈ બાંધણિયા, દર્શનભાઈ દવે, આસિસ્ટન્ટ અમારા મયુરભાઈ દવે અને યોગીભાઈ રાવલ. આખી 10 જણાની, અમે અહીંયા 5 છીએ અને અમારી આ 10 જણાની ટીમ વર્ચ્યુઅલ ડાયરાની અને મારો નાનો ભાઈ અમિત, જેના થકી હું ઉજળો છું, એ બધાને એકવાર તમે યાદ કરજો. સાંઈરામ દવે ઓફિશિયલ ઉપર મારા વિડીયો સબસ્ક્રાઇબ કરવાના છે, લાલભાઈને જે સાંભળવાના છે. તમારે સ્ટીલ લાઈવ રહેવાનું છે, પણ તમારો દેશ માટેનો, સેવા માટેનો, શ્રદ્ધા માટેનો સૂર કોઈથી બેસૂરો ન થાય એવી મંગલ પ્રાર્થના મહાદેવને, ઠાકોરજીને, માતાજીના ચરણમાં કરું છું કે મિલે સુર मेरा तुम्हारा मिले सुर मेरा तुम्हारा ओ सुर बने हमारा मिले सुर मेरा तुम्हारा मिले सुर मेरा तुम्हारा सुर की नदियाँ हर दिशा से बहके सागर में बादलों का रूप लेके बरसे हल्के हल्के मिले सुर मेरा तुम्हारा मिले सुर मेरा तुम्हारा तो सुर बने हमारा तो सुर बने हमारा तो सुर बने हमारा तो सुर बने भारत माता की जय भारत माता की जय भारत माता की जय